આપણે ડિવાઈડ કરીએ તો આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ. પાવર સિસ્ટમ જનરેશન, પાવર સિસ્ટમ ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, સો આ પાવર સિસ્ટમ જનરેશન, ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન આ ત્રણેય રિલેટેડ આપણે બધા ટોપિક છે ને પ્રિપેર કરવાના રહેશે. ઓકે, હવે જનરેશન છે, જનરેશનમાંથી જનરલી જીએસસીસીએલમાં એટલું બધું પૂછતા નથી, બટ GSCCL ઇઝ ઓલ્ધો સ્ટેટ જનરેશન કંપની, બરાબર. તો એના માટે આ વખતે આપણે અમુક એવા ટોપિક્સ છે જેને પ્રિપેર કરવાના રહેશે. મોસ્ટલી જ્યારે કોઈ પણ એક્ઝામમાં જનરેશનમાંથી ક્વેશ્ચન આવે છે તો એ બધા થર્મલ પાવર સ્ટેશન રિલેટેડ હોય છે. ઓકે, બટ રિસેન્ટલી જેટલા પેપર નીકળ્યા છે એમાં રિન્યુએબલ એનર્જીમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. ઓકે, તો પછી એ સોલાર હોય કે પછી એ વિન્ડ પાવર જનરેશન હોય, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછવામાં આવે છે. ઓકે, તો થર્મલ પાવર સ્ટેશન અને રિન્યુએબલમાં તમારે સોલાર અને વિન્ડ એનર્જી છે એ પ્રિપેર કરવાનું થશે. ઓકે, GSCCL આની પહેલાંની એક્ઝામમાં એટલું વેઇટેજ આપેલું નથી, એટલા માટે આજના જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સના લેક્ચરમાં હું એને કવર કરતો નથી. ઓલ્ધો જે જનરેશનનો પાર્ટ છે એ એક વખત તમે વાંચી જશો તો એમાં કોઈ ડિફિકલ્ટી નથી, એવું કંઈ સમજવા જેવું નથી. સોરી. અધરવાઇઝ જે રિન્યુએબલ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ લેક્ચર નોટ્સ છે હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ, બરાબર. જેટકોમાં પણ ઘણા બધા જે ક્વેશ્ચન્સ છે એ ફોર્મ્યુલા બેઝડ હતા સોલાર અને વિન્ડમાંથી. એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લેક્ચર નોટ હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. એ તમે ઇક્વેશન્સ યાદ રાખીને જશો. આઈ ડોન્ટ થિંક કે એની બહારનો કોઈ ક્વેશ્ચન તમને સોલાર અને વિન્ડમાંથી ન્યુમેરિકલ ટાઈપને પૂછશે. ઓકે, થિયોરિટિકલ પૂછી શકે. એ સિવાય ટ્રાન્સમિશનના ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જેને આપણે આજના લેક્ચરમાં જોઈશું. ડિસ્ટ્રીબ્યુશનમાંથી એટલું ઇમ્પોર્ટન્ટ પૂછાતું નથી. અમુક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમના ટાઈપ્સ પૂછાય છે. ઓકે, રેડિયલ, રિંગ મેઇન, ઇન્ટરકનેક્ટેડ. ઓકે, એની સાથે સાથે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે. એની સાથે સાથે મોસ્ટ ઇકોનોમિકલ કંડક્ટરની સાઇઝ ફાઇન્ડ કરવા માટે જે કેલ્વિન્સ લો છે એના રિલેટેડ ક્વેશ્ચન ડિસ્ટ્રીબ્યુશનમાંથી આવે છે. ઓકે, એ સિવાય વધારે આવતું નથી. તો મેજોરિટી ઓફ ટાઈપ કોઈ પણ પાવર સિસ્ટમના જે એક્ઝામમાં ટોપિક્સ હોય એમાં ટ્રાન્સમિશનમાંથી મોસ્ટલી બધું આવતું હોય છે. ઓકે, તો વન બાય વન આપણે બધા ડિસ્કસ કરશું એક પાર્ટને. જસ્ટ અ સેકન્ડ. ઓકે, સો વન બાય વન બધા ટોપિકને આપણે ડિસ્કસ કરશું. સૌથી પહેલાં જોઈએ સિલેક્શન ઓફ ઇકોનોમિકલ વોલ્ટેજ ઓફ ટ્રાન્સમિશન. એટલે આપણને ખબર છે કે ટ્રાન્સમિશન કરતી વખતે આપણે ટ્રાન્સમિશન વોલ્ટેજ છે એને હાઈ રાખતા હોઈએ છીએ. ઓકે, બટ એ સર્ટેન લિમિટ સુધી આપણે હાઈ વોલ્ટેજ છે એને લઈ જઈ શકીએ. એના બેઝડ ઉપર જ આપણે ટ્રાન્સમિશન લાઇન છે એનું ક્લાસિફિકેશન આવું કંઈક થતું હોય: લો વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન, હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન, એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન, અલ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન એન્ડ એક્સેટ્રા. ઓકે, તો ટ્રાન્સમિશન વોલ્ટેજ છે એ હાઈ રાખવાનું રીઝન એ છે કે ટ્રાન્સમિશનમાં થતા જે લોસીસ છે એને આપણે રિડ્યુસ કરી શકીએ અને અલ્ટિમેટલી આપણી ટ્રાન્સમિશન એફિશિયન્સી છે એને ઇમ્પ્રૂવ કરી શકીએ. ઓકે, ધીસ ઇઝ અવર ફર્સ્ટ રીઝન. સેકન્ડ રીઝન, જો તમે ટ્રાન્સમિશન વોલ્ટેજ વધારશો તો તમારો વોલ્ટેજ ડ્રોપ છે એ ઘટશે. ઓકે, તો વોલ્ટેજ ડ્રોપ ઘટશે તો રિસીવિંગ એન્ડ વોલ્ટેજ પણ તમારે વધારે હશે, એટલે વોલ્ટેજ રેગ્યુલેશન છે એ પણ ઇમ્પ્રૂવ થશે. ત્રીજી વાત છે કે તો તમે ટ્રાન્સમિશન વોલ્ટેજ વધારશો તો તમારા કંડક્ટરનું વોલ્યુમ છે એ ઓછું જશે, બિકોઝ ટ્રાન્સમિશન વોલ્ટેજ ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એરિયા ઓફ ધ કંડક્ટર. ઓકે, ઓલ્સો વી કેન સે cos phi. ઓકે, તો તમારા જે કંડક્ટરનું વોલ્યુમ છે એ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટ્રાન્સમિશન વોલ્ટેજ છે, તો કંડક્ટરનું વોલ્યુમય ઘટશે. જો વોલ્યુમ ઘટે તો તમે થિન કંડક્ટર યુઝ કરી શકો. જો કંડક્ટરનું મટીરિયલ ઘટશે, થિન કંડક્ટર યુઝ કરશું એટલે અલ્ટિમેટલી કોસ્ટ ઘટશે. તો ઓટોમેટિકલી કેવું છે, ઇકોનોમિકલ છે. ઓલ્ધો જેમ તમે ટ્રાન્સમિશન વોલ્ટેજ ઇન્ક્રીઝ કરશો તો તમારે હાઈ રેટિંગના ટ્રાન્સફોર્મર જોઈશે, હાઈ રેટિંગ સર્કિટ બ્રેકર જોઈશે, ઇન્સ્યુલેટરનું રેટિંગ વધશે, સપોર્ટિંગ ટાવર છે તમારે મોટા બનાવવા પડશે, એના માટે મટીરિયલ વધારે જોઈશે, લાઇટનિંગ અરેસ્ટર છે એના રેટિંગ વધશે. સો અલ્ટિમેટલી એ બધી કોસ્ટ છે એ વધશે. તો એક ટાઈપની કોસ્ટ છે એ આપણને ઘટે છે, એક ટાઈપની કોસ્ટ વધે છે. તો અલ્ટિમેટલી કંઈક બેલેન્સ આપણે ફાઇન્ડ કરવું પડે.
તો એનો જો કર્વ ડ્રો કરીએ, ઓવરઓલ કોસ્ટ વર્સિસ જો ટ્રાન્સમિશન વોલ્ટેજનો કર્વ ડ્રો કરીએ, તો ઇનિશિયલી જેમ વોલ્ટેજ આપણે વધારીએ છીએ એમ ઓવરઓલ કોસ્ટ ઘટે છે અપ ટુ સર્ટેન પોઈન્ટ પી સુધી. ઓકે, પોઈન્ટ પી સુધી એ પોઈન્ટ આપણી જે કોસ્ટ છે એ ઘટે છે. આફ્ટર જો આપણે એને વધારશું તો કોસ્ટ છે એ વધી જશે. કોના લીધે? તો આ બધા ઇક્વિપમેન્ટ્સના લીધે. ઓકે, તો એના માટે શું કરી શકીએ? તો આપણે એવા ઇકોનોમિકલ પોઈન્ટ ફાઇન્ડ કરીએ કે જ્યાં વોલ્ટેજે આપણે સિસ્ટમને ઇકોનોમિકલી રન કરાવી શકીએ. એના માટેની આ ફોર્મ્યુલા છે 5.5 ધ સ્ક્વેર રૂટ ઓફ 0.62 મલ્ટીપ્લાય બાય લેન્થ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન પ્લસ ક્યુ ડિવાઇડેડ બાય 150. ઓકે, તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા છે, આપણે યાદ રાખવાની છે. ધીસ ઇઝ એકચ્યુઅલી ઇમ્ફિરિકલ ફોર્મ્યુલા. ઓકે, તો આપણી પાસે ટ્રાન્સમિશન લાઇનની લેન્થ હોય, ક્યુ આપ્યું હોય, આમાં પુટ કરીએ તો જે વેલ્યુ આવે દેટ વિલ બી ઇકોનોમિકલ વોલ્ટેજ. ઓકે, તો આ રિલેટેડ ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ટ્રાન્સમિશન લાઇનની વોલ્ટેજ છે એ કઈ રીતના ડિસાઇડ કરવા જોઈએ. ઓકે, તો લેટ્સ અહીંયા તમને આપેલા છે કે લેન્થ ઓફ ધ ટ્રાન્સમિશન લાઇન આટલી હોય તો જનરલી એના ટ્રાન્સમિશન વોલ્ટેજ છે એ આવી રીતના હોતા હોય છે. ઓકે, તો આઈ થિંક તમને આ ખ્યાલ આવી ગયો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ટ્રાન્સમિશન લાઇનની આ બધા ડિઝાઇનના ક્વેશ્ચન છે, બરાબર. PSPD પાવર સિસ્ટમ પ્લાનિંગ એન્ડ ડિઝાઇન, અને એમાં પણ ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇન રિલેટેડ ટોપિક છે. સેગ રિલેટેડ બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઓકે, સોરી. તો બે લેટ્સ છે મારી પાસે ટાવર છે જે ઇક્વલ હાઇટ ઉપર છે. ઓકે, તો એ વખતે સેગનું લેવલ ફાઇન્ડ કરવાનું છે, સેગની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. ઓકે, જ્યારે સેમ લેવલ ઉપર હોય ત્યારે બની શકે તમારા ટાવર્સ છે એ સેમ લેવલ ઉપર ના હોય, ત્યારે સેગનું ઇક્વેશન અલગ થશે. ઓકે, ડેરિવેશનમાં આપણે પડતા નથી, પણ ડાયરેક્ટ આ ઇક્વેશન આપણે યાદ રાખશું. સેગમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવે છે, થિયોરિટિકલ ક્વેશ્ચન્સ પણ બને છે, બરાબર. કે તમને કીધું હોય કે ફલાણું ઇન્ક્રીઝ કરું તો સેગ અને ટેન્શનની વેલ્યુમાં શું ફેર પડશે. ઓકે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરું તો સેગ વધશે કે ટેન્શન ઘટશે કે શું થશે. ઓકે, સો આપણને ખબર છે સેગ ઇઝ ઇક્વલ ટુ શું થશે? WL² ડિવાઇડેડ બાય 8T. જ્યાં W શું છે? વેઇટ ઓફ ધ કંડક્ટર, તમારા કંડક્ટર છે એનો વેઇટ કેટલો છે. L શું છે? સ્પાન છે. સ્પાન કોને કહેવાય? તો કે બે ટાવર જે છે એ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એને આપણે શું કહીએ છીએ? સ્પાન કહીએ છીએ. T શું છે? ટેન્શન ઓફ ધ કંડક્ટર. ટેન્શન એટલે શું થશે? લેટ્સ એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ એક છોકરાએ અહીંથી દોરડું પકડ્યું છે, બીજા છોકરાએ અહીંથી દોરડું પકડ્યું છે, બરાબર. હવે દોરડાને બંને એકબીજા સાઈડ પુલ કરશે તો એક એવો પોઈન્ટ આવશે કે જેના કરતાં વધારે બળ આપશું તો એ દોરડું તૂટી જશે. તો દોરડા ઉપર શું થાય છે? ટેન્શન ઊભું થાય છે. ઓકે, શું થાય છે? ટેન્શન ક્રિએટ થાય છે. તો આ ટેન્શન છે એ કોના ઉપર ડિપેન્ડ કરશે? તો ટ્રાન્સમિશન લાઇનમાં સેગ અને ટેન્શનની વેલ્યુ ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ કરશે, સ્પાન ઉપર ડિપેન્ડ કરશે, બંને વચ્ચે કેટલું ડિસ્ટન્સ છે, બંને ટાવર વચ્ચે જેમ ડિસ્ટન્સ ઓછું તેમ સેગની વેલ્યુ ઓછી, જેમ ડિસ્ટન્સ વધારે એમ સેગની વેલ્યુ વધારે. અને ત્રીજું પેરામીટર કયું છે? તો કે વેઇટ ઉપર ડિપેન્ડ કરશે કે કંડક્ટરનો વેઇટ કેટલો છે, બરાબર. તો આ પેરામીટર ઉપર ડિપેન્ડ કરશે ક્યારે? જ્યારે સેમ લેવલ ઉપર હશે ત્યારે. હવે જોઈએ કંડક્ટરના વેઇટમાં કઈ કઈ રીતે ફેરફાર થતા હોય છે. ઓકે, જસ્ટ સેકન્ડ, ફર્સ્ટ આ ડિસ્કસ કરી લઈએ, પછી બંનેની કોમ્બિનેશન જોઈ લઈએ. ઓકે, સોરી. લેટ્સ સે ઘણા બધા એવા હિલી એરિયાઝ છે કે જ્યાં આઈસ લોડિંગ છે થતું હોય છે કંડક્ટર ઉપર. તો કંડક્ટરનો પોતાનો તો વેઇટ હોય છે WC, એની સાથે સાથે આઈસનો પણ વેઇટ એડ થશે તો WC પ્લસ WI થશે. તો સેગ તો આપણને ખબર છે દેટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ વેઇટ. ઓકે, હવે WC પહેલાં હતો, હવે WC પ્લસ WI છે, તો આઈસને લીધે પણ એનો વેઇટ ઇન્ક્રીઝ થશે. તો આપણે આ બધું યાદ રાખવાનું નથી, બટ આઈસ છે ઓબ્વિયસ વાત છે કે એની ચારે તરફ ઘેરાયેલું હશે. તો આ સાઈડ લેટ છે એનું લેયર છે એ T જેટલું છે અને બીજી બાજુ પણ T જેટલું છે. તો પહેલાં ડાયામીટર D હતો, પણ હવે ડાયામીટર કેટલું થશે? D પ્લસ 2 ટાઈમ્સ T. આટલો ડાયામીટર થશે કે નહીં? ઓકે, તો હવે સેગની વેલ્યુ છે એ કેટલી થશે? ધીસ ઇઝ માય ફાઇનલ ઇક્વેશન. તો આને મારે યાદ રાખવાનું છે. ઓકે, અને એમાં WI શું છે? તો WI છે પાઈ ટી ડી પ્લસ ટી મલ્ટીપ્લાય બાય ડેન્સિટી કેટલી છે, બરાબર. જે તમારો આઈસ છે એની ડેન્સિટી ઉપર પણ ડિપેન્ડ કરશે. જો ઓછો ડેન્સ હોય તો તમારા WIની વેલ્યુ ઓછી હશે, જો વધારે ડેન્સ હોય તો WIની વેલ્યુ વધારે હશે. ઓબ્વિયસ વાત છે, બરાબર. ટી શું છે? થિકનેસ છે, બરાબર. આઈસની થિકનેસ કેટલી છે? ડી તમારો ડાયામીટર છે. બધી વેલ્યુ આપણી પાસે હશે. તો જો આઈસ લોડિંગની ઇફેક્ટ કન્સિડર કરવાની કીધી હોય તો આ ઇક્વેશનનો આપણે યુઝ કરશું. સેમ તમને એવું કીધું હોય કે સેગની વેલ્યુ છે બીજા કોના ઉપર આધાર રાખે? તો વિન્ડ ઉપર આધાર રાખશે, બરાબર. જેમ વિન્ડ છે એ જે તમારો કંડક્ટર છે એને આ ડાયરેક્શનમાં
વિન્ડ પ્રેશર આવતું હશે તો તમારું વિન્ડ પ્રેશર છે દેટ વિલ વર્ક ઓન હોરિઝોન્ટલ ડાયરેક્શન, બટ એકચ્યુઅલ કંડક્ટરનો વેઇટ હશે એ વર્ટિકલ ડાયરેક્શનમાં વર્ક કરતો હશે. તો બેનું જે કોરસ્પોન્ડિંગ ટોટલ વેલ્યુ થશે દેટ વિલ બી અવર ફાઇનલ વેલ્યુ વેન ધ વિન્ડ ઇઝ ઓલ્સો affecting the value of weight. Okay, so let's say that is WC. So WC is equal to શું છે? That is nothing but total of WD plus WC. Okay, this is let's say અને wind WW કહી દો, WW કીધેલું છે આપણે. ઓકે, તો એ કોના ઉપર આધાર રાખશે? તો કે ભાઈ ઇન્ટેન્સિટી કેટલી છે મલ્ટીપ્લાય બાય પ્રોજેક્શન એરિયા કેટલો છે, બરાબર. તો પ્રોજેક્શન એરિયા આ જે હશે એના ઉપર આધાર રાખશે. લેટ્સ સે ધીસ ઇઝ D, બરાબર. જેટલો ડાયામીટર છે એટલો જ એનો પ્રોજેક્શન એરિયા હશે મલ્ટીપ્લાય બાય ડેન્સિટી. તો આ થઈ ગયું તમારે WW, એને તમારે એડ કરવું પડશે. હવે અહીંયા જો આ વેક્ટર સમ છે, અહીંયા તો છે ને સિમ્પલ સમ હતો, બરાબર. WC પ્લસ WI આપણે કર્યું હતું, પણ અહીંયા શું છે વેક્ટર સમ કરવું પડશે બિકોઝ ધીસ ઇઝ વર્કિંગ હોરિઝોન્ટલી, ધીસ ઇઝ વર્કિંગ વર્ટિકલી, બરાબર. તો આપણે એનો વેક્ટર સમ કરશું તો આપણને ઇફેક્ટિવ એટલે કે WW મળશે. એ કેટલું મળશે? WC², સોરી, તો આને WE જ કહી દઈએ, બરાબર. ધીસ ઇઝ WE, WC² પ્લસ WW. તો બંનેનો જે વેક્ટર સમ કરીને WE ની વેલ્યુ મળશે એ અહીંયા આપણે મૂકવાની થશે. હવે ઘણા એવા એરિયા હશે કે જ્યાં વિન્ડની પણ ઇફેક્ટ હશે અને આઈસ લોડિંગ પણ થતું હશે, તો બંનેને જો આપણે એક સાથે એડ કરીએ તો એનું ફાઇનલ ઇક્વેશન્સ થશે કે જેમાં WE ઇફેક્ટિવ વેઇટ કેટલો હશે? તો WC પ્લસ WI જે કોના લીધે હશે? જે હશે આઈસને લીધે પ્લસ વિન્ડને લીધે હતું. તો આપણને ખબર હતી શું કરતા હતા આપણે? સ્ક્વેર રૂટ કરતા હતા. ઓકે, આઈસના લીધે હતા એટલે ખાલી સમ કરતા હતા, વિન્ડને લીધે હતા ત્યારે શું કર્યું? સ્ક્વેર રૂટ કરીને સમ કરતા હતા. તો એ આપણું શું થશે? ઇફેક્ટિવ વેઇટ ઓફ અવર કંડક્ટર. ઓકે, તો સેગમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય છે, થિયોરિટિકલ પૂછાય તો પણ આવડવા જોઈએ અને ન્યુમેરિકલી પૂછાય તો પણ આવડવા જોઈએ. બીજું, ટ્રાન્સમિશન લાઇન ડિઝાઇનમાં સ્ટ્રિંગ એફિશિયન્સીમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે. ઇવન જેટકોની એક્ઝામમાં પણ સ્ટ્રિંગ એફિશિયન્સીમાંથી ક્વેશ્ચન્સ બધી બેચમાં એક ક્વેશ્ચન ઓલમોસ્ટ હતો. ઓકે, તો સ્ટ્રિંગ એફિશિયન્સી કયા ટાઈપના જે ઇન્સ્યુલેટર છે એમાં થશે, બરાબર. તો તમારે ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર જોવા પડશે. પિન ટાઈપ ઇન્સ્યુલેટરનો યુઝ ક્યારે થશે? ઓકે, સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટરનો યુઝ ક્યારે થશે? સસ્પેન્શન ઇન્સ્યુલેશનનો યુઝ ક્યારે થશે? શેકલ ટાઈપ ઇન્સ્યુલેટરનો યુઝ ક્યારે થશે? આ બધું તમને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, લેસ દેન 33 kV હોય ત્યાં સુધી આપણે પિન ટાઈપ ઇન્સ્યુલેટરનો યુઝ કરી શકીએ. સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટરનો યુઝ ક્યાં કરી શકાય? જ્યાં ડેડ એન્ડ હોય અથવા જ્યાં આપણે ટર્ન લેવાનું હોય એવા જગ્યાએ આપણે સ્ટ્રેન ટાઈપ ઇન્સ્યુલેટરનો યુઝ કરી શકાય. સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટર છે એમાં આપણે સ્ટ્રિંગ એફિશિયન્સી છે એની જરૂર પડશે. તો સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટરમાં શું થશે? સસ્પેન્શન ટાઈપ ઇન્સ્યુલેટરમાં આપણે ટ્રાન્સમિશન લાઇનના વોલ્ટેજ કેટલા છે એના બેઝડ ઉપર કેટલા નંબર ઓફ ડિસ્ક છે એ લગાડવી પડશે, એ જોવું પડે. ઓકે, જનરલી ડિસ્ક છે એ 11 kVની હોય કાં તો પછી 15 kV જેટલી છે એનું રેટિંગ હોતું હોય છે. ઓકે, જનરલ ઇન્ડિયામાં આપણે યુઝ કરતા હોય કાંઈ 15 kVની હોય કાં તો પછી 11 kVની હોય. હવે જ્યારે શું થાય છે કે જ્યારે આપણે સપોર્ટિંગ ટાવર સાથે અને કંડક્ટરની વચ્ચે ઇન્સ્યુલેટિંગ ડિસ્ક લગાડીએ છીએ તો આમાં જે વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન થાય છે એ કેવું થાય છે? અનઇવન. ઓકે, તો યુઝ્યુઅલી જનરલી એ કેવું હોવું જોઈએ કે ભાઈ આ ડિસ્ક છે તેની અક્રોસમાં વોલ્ટેજ છે લેટ્સ સે એને V3 કહી દો, આ ડિસ્કની અક્રોસમાં વોલ્ટેજ છે ને V2 કહી દો, આ લાસ્ટ ડિસ્ક છે વિચ ઇઝ નિયરેસ્ટ ટુ કંડક્ટર એના વોલ્ટેજ છે એનો V1 કહી દો. તો જનરલી આ એવું હોવું જોઈએ V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3. બટ ડ્યુ ટુ ધીસ શન્ટ કેપેસિટન્સ, બરાબર, અહીંયા કંઈક મેટલ લિંક વડે આ બધા જોડેલા હશે તો એ મેટલ લિંકને લીધે શું થશે? તમારા ટ્રાન્સમિશન ટાવર અને આ મેટલ લિંક વચ્ચે કંઈક કેપેસિટન્સ હશે તેને કહેવાય શન્ટ કેપેસિટન્સ. એની ઇફેક્ટને લીધે V1 ઇઝ ઇક્વલ ટુ V2 ઇઝ ઇક્વલ ટુ V3 થતું નથી. ઓકે, તો શન્ટ કેપેસિટન્સની ઇફેક્ટને લીધે વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન છે એ સેમ રહેતું નથી. ઓકે, એટલા માટે આપણે સ્ટ્રિંગ એફિશિયન્સી શું છે? તો સ્ટ્રિંગ એફિશિયન્સી ઇઝ નથિંગ બટ વોલ્ટેજ અક્રોસ ધ સ્ટ્રિંગ. વોલ્ટેજ અક્રોસ ધ સ્ટ્રિંગ એટલે કે આપણો આ ટોટલ V, બરાબર. તો આ શું છે? આ V ફેઝ વોલ્ટેજ છે, એ પણ ધ્યાન રાખવાનું રહેશે. આ શું છે? V ફેઝ વોલ્ટેજ. એક્ઝામ્પલમાં આપણને શું આપ્યું હશે? આપણને લાઇન વોલ્ટેજ આપ્યા હોય તો આપણે સૌથી પહેલાં એને ફેઝ વોલ્ટેજમાં કન્વર્ટ કરવા પડે. તો આ શું છે? ન્યુમરેટરમાં V ફેઝ વોલ્ટેજ છે, એ ભૂલતા નહીં. ડિનોમિનેટરમાં આવશે નંબર ઓફ સ્ટ્રિંગ, કેટલી સ્ટ્રિંગ છે, લેટ્સ સે 3 સ્ટ્રિંગ છે, અને આવશે વોલ્ટેજ અક્રોસ ધ લાઇન યુનિટ અથવા વિચ ઇઝ નિયરેસ્ટ ટુ ધ કંડક્ટર. સો અહીંયા નિયરેસ્ટ ટુ ધ કંડક્ટરને આપણે V1 કીધું હતું
તો આપણું ઇક્વેશન થશે વી ફેઝ અહીંયા 3v1, બરાબર દેખાય છે. તો વોલ્ટેજ અક્રોસ ધ સ્ટ્રિંગ કેટલા થશે, તો કે આની અક્રોસમાં એટલે કે v1 વત્તા v2 વત્તા v3 ડિવાઇડેડ બાય n એટલે કે 3 મલ્ટીપ્લાય બાય v1. જો 4 ડિસ્ક હોય તો v1 વત્તા v2 વત્તા v3 વત્તા v4, બરાબર. એ કંઈ નહીં થાય, એ શું હશે તમારા ફેઝ વોલ્ટેજ. તો એક્ઝામ્પલમાં કીધું છે કે ભાઈ 33 kVની ટ્રાન્સમિશન લાઇન છે, 33 kV એ લાઇન વોલ્ટેજ છે, તો ફેઝ વોલ્ટેજ કેટલા થશે ડિવાઇડેડ બાય √3 kV. ઓકે, આ તમારા ફેઝ વોલ્ટેજ થઈ ગયા. v1ની વેલ્યુ આપેલી હશે, નંબર ઓફ ડિસ્ક આપેલી હશે, સ્ટ્રિંગ એફિશિયન્સી મળી જાય. ઓકે, બીજા ઇમ્પોર્ટન્ટ ઘણા બધા જે ફોર્મ્યુલાઝ છે હું તમને નેક્સ્ટ સ્લાઇડમાં બતાવું. પણ તમને કોઈ કીધું હોય કે સ્ટ્રિંગ એફિશિયન્સી છે એ કયા કયા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરશે. એક તો નંબર ઓફ ડિસ્ક ઉપર ડિપેન્ડ કરશે. જો નંબર ઓફ ડિસ્ક વધશે તો સ્ટ્રિંગ એફિશિયન્સી છે એ ઘટશે. ઓકે, બીજું તો કે રેશિયો ઓફ સી ડિવાઇડેડ બાય C1. સી ડિવાઇડેડ બાય C1 એ કંઈ નથી, તમારા સેલ્ફ કેપેસિટન્સ અને મ્યુચ્યુઅલ કેપેસિટન્સ વચ્ચેનું રેશિયો છે. મ્યુચ્યુઅલ કેપેસિટન્સ પણ કહી શકો અને એને શન્ટ કેપેસિટન્સ પણ કહી શકો, બંને સેમ છે. ઓકે, ત્રીજું કોના ઉપર ડિપેન્ડ કરશે, વેધર કન્ડિશન ઉપર ડિપેન્ડ કરશે. ઓકે, જેમ વેધર કન્ડિશન ઉપર ડિપેન્ડ કરશે, શું કામ, તમારું વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન છે એ વેધર કન્ડિશનમાં અલગ અલગ થશે. ઓકે, તો આટલા પેરામીટર ઉપર તમારી સ્ટ્રિંગ એફિશિયન્સી ડિપેન્ડ કરશે. હવે સ્ટ્રિંગ એફિશિયન્સીનું તમને ફોર્મ્યુલા આવડી ગઈ એટલે તમે સ્ટ્રિંગ એફિશિયન્સી કોઈ પણ જે એક્ઝામ્પલ માટે ફાઇન્ડ કરી શકો. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, આમાંથી થિયોરી પૂછાઈ શકે અને ન્યુમેરિકલ પણ પૂછાઈ શકે. કોઈ મને કહેશે ને સ્ટ્રિંગ એફિશિયન્સી છે એ ફ્રીક્વન્સી ઉપર ડિપેન્ડ કરશે કે નહીં. ઓકે, ફ્રીક્વન્સી હું વેરી કરું તો સ્ટ્રિંગ એફિશિયન્સીની વેલ્યુમાં શું ચેન્જ થશે, આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે જોઈએ અમુક ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાઝ. સૌથી પહેલાં તો m ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે C1 બાય C. C1 શું છે, તમારું શન્ટ કેપેસિટન્સ. C છે તમારું સેલ્ફ કેપેસિટન્સ. તમને જો V2ની વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી હોય અને આમાંથી એકાદી વસ્તુ આપી હોય ને બાકી બધી એક વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય અને બાકી વેલ્યુ આપેલી હોય તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી શકો. આ V1 માટેની છે અને આ V3 માટેની છે. ઓકે, સેમ આ છે તમારી સ્ટ્રિંગ એફિશિયન્સી. તો આ બધી ફોર્મ્યુલાઝ છે કામ લાગશે જ્યારે MCQ ક્વેશ્ચન્સ પૂછાશે ત્યારે. ઘણી વખત એવું પૂછે છે તમને કે ભાઈ 400 kVની ટ્રાન્સમિશન લાઇન છે, 400 kVની ટ્રાન્સમિશન લાઇન છે, તમારે ફાઇન્ડ કરવાનું છે કે નંબર ઓફ ડિસ્ક કેટલી જોઈશે, નંબર ઓફ ડિસ્ક કેટલી જોઈશે. આવા ટાઈપના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તો સૌથી પહેલાં શું કીધું છે, 400 kVની ટ્રાન્સમિશન લાઇન છે, 400 kV તમને લાઇન વોલ્ટેજ આપ્યા છે. તો સૌથી પહેલાં શું કરવું પડશે, ફેઝ વોલ્ટેજ ફાઇન્ડ કરવા પડશે. તો ફેઝ વોલ્ટેજ કેટલા થશે, 400 kV ડિવાઇડેડ બાય √3, બરાબર. આ કંઈક તમને આન્સર મળશે. એનો મતલબ શું થયો કે જેટલી ડિસ્ક છે એની અક્રોસમાં હું કહેતો તો ટોટલ વોલ્ટેજ V છે એ કેટલા મળે છે, એ આટલા મળે છે 400 kV ડિવાઇડેડ બાય √3. ઓકે, આ તમને શું મળ્યા, V ફેઝ વોલ્ટેજ મળી ગયા. હવે મેં તમને શું કીધું, એક ડિસ્ક છે એનું રેટિંગ જનરલી કેટલું હોય છે, 11 kV જેટલું હોય છે. તો V ફેઝ વોલ્ટેજ આપણને મળ્યા, એના ભાગ્યા તમે 11 kV કરી નાખો. કેટલા, 11 kV. નંબર ઓફ ડિસ્ક તમને મળી જશે. શું મળશે, નંબર ઓફ ડિસ્ક તમને મળી જશે. ઓકે, જો તમને પોઈન્ટમાં આન્સર મળે, ઘણી વખત આવું મળે છે 22.25 આન્સર, તો આપણે એને 23 કન્સિડર કરશું. 400 kVની ટ્રાન્સમિશન લાઇન હોય તો જનરલી કેટલી આપણને ડિસ્ક જોતી હોય છે, 22 to 23 ડિસ્ક જોતી હોય છે. ઓકે, તો આ રિલેટેડ ક્વેશ્ચન્સ છે એ પૂછાતા હોય છે. સ્ટ્રિંગ એફિશિયન્સી છે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સોરી. હવે જોઈએ બંડલ કંડક્ટર. બંડલ કંડક્ટર રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચન પૂછાતા હોય છે ને એમાં જો કોરસ્પોન્ડિંગ કોરોના ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ કોરોના રિડ્યુસ કરવું હોય તો આપણે બંડલ કંડક્ટરનો યુઝ કરતા હોઈએ. તો બંડલ કંડક્ટર શું છે એ સમજી લઈએ. તો જ્યારે મોર ધેન વન કંડક્ટર પર ફેઝ આપણે યુઝ કરીએ તો એને શું કહેવાય, બંડલ કંડક્ટર. બંડલ કંડક્ટરમાં શું કરવામાં આવે કે આ બધા જે કંડક્ટર છે એક કરતાં વધારે એને એક સાથે ગ્રુપ કરવામાં આવે. શેની મદદથી, સ્પેસરની મદદથી. સ્પેસર એ શું છે કે મેટાલિક છે, સ્ટ્રક્ચર છે કે જેની મદદથી આ બધા કંડક્ટર છે એને આપણે જોડતા હોઈએ છીએ. સ્પેસરનો યુઝ શેના માટે થાય, તો મલ્ટિપલ યુઝ છે. તો બંને વચ્ચે કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ છે એ મેનેજ કરવા માટે, અને જે વિન્ડને લીધે ક્યારેક ક્લેશિંગ બંને કંડક્ટર વચ્ચે થાય છે એને અવોઇડ કરવા માટે પણ સ્પેસરનો યુઝ થતો હોય છે. ઓકે, હવે આપણે બંડલ કંડક્ટર યુઝ કરીએ છીએ તો એના ઘણા બધા એડવાન્ટેજીસ છે. તો એના 1 by 1 એડવાન્ટેજીસ વિશે જોઈએ. સૌથી પહેલાં તો રિડક્શન ઇન લાઇન ઇન્ડક્ટન્સ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે બંડલ કંડક્ટર યુઝ કરીએ એના લીધે શું થશે, તમારું લાઇન ઇન્ડક્ટન્સ છે એ રિડ્યુસ થશે. ઓકે, આમાં ઘણા બધા ક્વેશ્ચન પૂછે છે કે જ્યારે સ્પેસિંગ બિટવીન ધ કંડક્ટર છે એ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરું તો ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સની વેલ્યુમાં શું ફેર પડે છે. તો બંડલ કંડક્ટરમાં સ્પેસિંગ બિટવીન ધ કંડક્ટર કેવું હોય,
ઓછું હોય એટલે ઇન્ડક્ટરની વેલ્યુ પણ કેવી મળે છે? ઓછી. અને કેપેસિટન્સની વેલ્યુ કેવી મળે છે? વધારે. ઓકે, આપણે યાદ રાખશું. બીજું પૂછતા હોય છે કે જો ડાયામીટર શું છે કંડક્ટરનો વધારવું, તો ઇન્ડક્ટર અને કેપેસિટરની વેલ્યુ પર શું ઇફેક્ટ પડે છે? આ તમારા માટે છે, જાણી લેજો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સ્પેસિંગ બિટવીન ધ કંડક્ટર અને ડાયામીટર આ પૂછાતા હોય છે ક્વેશ્ચન. ઓકે, હવે જોઈએ રિડક્શન ઇન લાઇન ઇન્ડક્ટન્સ. બરાબર, આની ઉપરથી જ ખબર પડી જશે. બરાબર, કે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સની વેલ્યુમાં શું ફેર પડશે. તો લાઇન ઇન્ડક્ટન્સ છે એ રિડ્યુસ થાય છે. જોઈએ કેવી રીતે. તો ઇન્ડક્ટન્સની ફોર્મ્યુલા L ઇઝ ઇક્વલ ટુ શું થશે? 2 મલ્ટીપ્લાય બાય 10⁻⁷ નેચરલ લોગેરિધમિક ઓફ GMD અપોન GMR. તે GMD શું છે? GMD છે આપણું જીઓમેટ્રિક મીન ડિસ્ટન્સ. ઓકે, જીઓમેટ્રિક મીન ડિસ્ટન્સ. GMD ફાઇન્ડ કરવાનું હોય તો લેટ્સ સે તમારો પાસે કમ્પોઝિટ કંડક્ટર અહીંયા એક છે, બીજો એક કમ્પોઝિટ કંડક્ટર અહીંયા છે. હવે આમાં નંબર ઓફ કંડક્ટર્સ હોઈ શકે છે. તો GMD ફાઇન્ડ કરતી વખતે આપણે બધા ડિસ્ટન્સ છે એને લઈ લેશું. ઓકે, તો તમે GMDમાં જ્યારે સ્ક્વેર રૂટ લખો છો તો અહીંયા આવશે m મલ્ટીપ્લાય બાય n ટર્મ્સ આવશે. લેટ્સ સે આ કમ્પોઝિટ કંડક્ટર, એમાં 3 કંડક્ટર છે, સબ કંડક્ટર સ્ટ્રેન્ડ્સ, આમાં 3 છે, તો 3 તેરીને 9 સ્ક્વેર રૂટમાં શું આવશે? 3 તેરીને 9, અને આ 9 ડિસ્ટન્સ છે એને આપણે લેવાના રહેશે. બરાબર, અહીંયા કંડક્ટર 1 2 3 હશે, અહીંયા છે ને 1 2 3 કહી દો, તો અહીંયા 1 અને 1 વચ્ચેનું ડિસ્ટન્સ, 1 અને 2 વચ્ચેનું, 1 અને 3 વચ્ચેનું, સેમ 2 અને 1 વચ્ચેનું, 2 અને 2 વચ્ચેનું, 2 અને 3 વચ્ચેનું, 3 અને 1 વચ્ચેનું, 3 અને 2 વચ્ચેનું, 3 અને 3 વચ્ચેનું. આ જ્યારે લઈએ ત્યારે આપણે શું કહીએ છીએ? GMR કહીએ છીએ. પણ GMD એટલે 1 અને 1 વચ્ચેનું, 1 અને 2 વચ્ચેનું, 1 અને 3 વચ્ચેનું, સેમ 2 અને 1 2 2 2 3 3 1 3 2 3 3 તો એને GMD કહીશું. ઓકે, તો જ્યારે GMR લેશું ત્યારે એની ઉપર સ્ક્વેરમાં આવતી હોય છે n સ્ક્વેર ટર્મ, અને જ્યારે GMD હોય તો આવતી હોય છે m મલ્ટીપ્લાય બાય n ટર્મ્સ. ઓકે, આ તમને ખબર હોવી જોઈએ GMD GMR વિશે. તો ઇન્ડક્ટન્સ થશે 2 મલ્ટીપ્લાય બાય 10⁻⁷ નેચરલ લોગેરિધમિક ઓફ GMD અપોન GMR. હવે જોઈએ આપણે, ચલો એક્ઝામ્પલ લઈને જોઈએ. જ્યારે મારી પાસે એક કંડક્ટર હોય, અહીંયા જો એક કંડક્ટર લીધેલો છે જેની રેડિયસ r છે, તો એની GMR કેટલું થશે? 0.7788 મલ્ટીપ્લાય બાય r. આ GMR થશે જો એક કંડક્ટર હોય. હવે લેટ્સ સે મારી પાસે 2 કંડક્ટર છે. GMR ફાઇન્ડ કરતા અહીંયા તમે શીખી જશો. બરાબર, GMR ફાઇન્ડ કરતા અહીંયા મેં તમને કીધું નહીં, તમે અહીંયા શીખી જશો. GMR લેટ્સ સે મારી પાસે હવે 2 કંડક્ટર છે. 2 કંડક્ટર હોય તો શું થશે? એક તો ભાઈ પોતાનું સાથે, એટલે કે r ડેશ, આ શું થયું? r ડેશ, અને બીજું આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે d, એનો સ્ક્વેર. સૌથી પહેલા આના માટે ફાઇન્ડ કરશું. લેટ્સ સે આ 1 2 છે, તો 1 1 1 2 2 1 2 2. બરાબર, તો બે વાર આવશે એટલે સ્ક્વેર થઈ ગયો. અહીંયા કેટલી? n સ્ક્વેર. 2 કંડક્ટર છે, n સ્ક્વેર એટલે n સ્ક્વેર, n ની વેલ્યુ 2 2 સ્ક્વેર 4 આવ્યું. બરાબર, તો GMD ફાઇન્ડ કરતા તમને આવડી જશે. આને સોલ્વ કરું તો કેટલું આવે છે? પહેલા આવતું હતું 0.7788, હવે આવે છે 0.8875 સ્ક્વેર રૂટ ઓફ RD. હવે 3 કંડક્ટર હોય મારી પાસે જે ટ્રાયંગ્યુલર ફેશનમાં કનેક્ટેડ છે, ઇક્વિલેટરલ ટ્રાયંગ્યુલર ફેશનમાં કનેક્ટેડ છે, તો એ વખતે અહીંયા આવશે 9. બરાબર, હવે GMD ફાઇન્ડ કરતા આવડી ગયું છે, તમે જાતે કરી શકશો. બરાબર, હવે હું વધારે તમને કહેતો નથી. એ વખતે આવે છે 0.92, અને જ્યારે 4 કંડક્ટર એકબીજા સાથે કનેક્ટેડ હોય તો એ વખતે આવે છે 1.02. તો જુઓ, એક કંડક્ટર હતું, 2 કંડક્ટર હતું, 3 હતું, 4 હતું. તમે જુઓ અહીંયા 0.77 હતું, પછી 0.88, 0.92, 1. તો GMR ની વેલ્યુ છે વધે છે કે નથી વધતી? હા, વધે છે. બંડલ કંડક્ટર યુઝ કરીએ તો GMR વધે છે, તો ઇન્ડક્ટરની વેલ્યુ ઘટશે. ઓકે, એટલા માટે બંડલ કંડક્ટરનો યુઝ કરીએ ત્યારે રિડક્શન થાય છે. શેમાં? લાઇન ઇન્ડક્ટન્સમાં. લાઇન ઇન્ડક્ટન્સ ઘટે તો ઓબ્વિયસ વધશે, XL પણ ઘટશે, બીકોઝ XL ઇઝ નથિંગ બટ 2πfl. ઓકે, બીજું શું થશે? નંબર ઓફ કંડક્ટર છે એ વધે છે, GMR વધે છે, ઇન્ડક્ટન્સ ઘટે છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ મેં તમને કીધું 2πfl એ પણ ઘટે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઘટશે તો એના લીધે શું થશે? વોલ્ટેજ ડ્રોપ ઓછો થશે અને વધારે પાવરને આપણે ટ્રાન્સમિટ કરી શકશું. કેમ? બીકોઝ P ઇઝ ઇક્વલ ટુ VS VR બાય X સાઇન ડેલ્ટા. જો XL ઘટે, અથવા કહું અહીંયા Z હોય, Z ઇઝ ઇક્વલ ટુ R પ્લસ JXL, બટ જનરલી R ની વેલ્યુ છે દેટ ઇઝ વેરી મચ લેસ ધેન XL, તો આપણે ડાયરેક્ટ અહીંયા XL જ લખતા હોઈએ છીએ. ઓકે, એટલા માટે જો XL ઘટે તો પાવર ટ્રાન્સફર કેપેબિલિટી પણ વધશે. ઓકે, નેક્સ્ટ જોઈએ. તો બંડલ કંડક્ટર યુઝ કરવાનો પહેલો આપણે એડવાન્ટેજ જોયો.
બીજો એડવાન્ટેજ જોઈએ, ઇન્ક્રીઝ ઇન લાઇન કેપેસિટન્સ. બરાબર, તો હમણાં જ આપણે જોયું જીએમઆર વધે છે તો કેપેસિટન્સનું ઇક્વેશન આપણને યાદ છે 2πε0 નેચરલ લોગેરિથમિક ઓફ જીએમડી અપોન જીએમઆર. તો જો જીએમઆરની વેલ્યુ વધે તો ઓબ્વિયસ વાત છે આ શેમાં છે, અંશમાં છે, તો સોરી છેદનો છેદ અંશમાં જ છે, તો જીએમઆર વધે તો સી પણ વધે. ઓકે, તો નાવ બીજું શું વધશે, અહીંયા જુઓ ZC ઇઝ ઇક્વલ ટુ શું થશે, સ્ક્વેર રૂટ ઓફ L/C. ZC બીજું કંઈ નથી, શું છે તમારું સર્જ ઇમ્પિડન્સ. સર્જ ઇમ્પિડન્સ, સર્જ ઇમ્પિડન્સની વેલ્યુ કોના ઉપર આધાર રાખે, ઇન્ડક્ટન્સ અને લાઇનના કેપેસિટન્સ ઉપર. તો અહીંયા ઉપર જોયું બંડલ કંડક્ટર યુઝ કરવાથી કેપેસિટન્સની વેલ્યુ વધે છે, ઇન્ડક્ટન્સની વેલ્યુ ઘટે છે, તો અલ્ટિમેટલી મારો ZC શું થશે, ZC ઘટશે. અને ZC ઘટશે તો સર્જ ઇમ્પિડન્સ લોડિંગ શું છે, સર્જ ઇમ્પિડન્સ લોડિંગ એટલે કે V²/ZC. તો ZC ઘટશે તો સર્જ ઇમ્પિડન્સ લોડિંગ વધશે. તો સર્જ ઇમ્પિડન્સ લોડિંગ એટલે શું, એન્હાન્સમેન્ટ ઓફ લાઇન લોડિંગ કેપેસિટી. તો કોઈ પણ ટ્રાન્સમિશન લાઇન છે એને કેટલા અમાઉન્ટ સુધી હું લોડ કરી શકું, ઓકે, એને કહેવાય સર્જ ઇમ્પિડન્સ લોડિંગ. એ લોડિંગ કરતાં જો હું વધારે પાવર ટ્રાન્સફર કરું તો એ ટ્રાન્સમિશન લાઇનની હેલ્થ માટે સારું નથી. ઓકે, એને કહેવાય સર્જ ઇમ્પિડન્સ લોડિંગ. એક લિમિટ આપેલી છે આપણને. ઓકે, તો જો ઇમ્પિડન્સ ઘટે ZC તો સર્જ ઇમ્પિડન્સ લોડિંગ વધે, એ તો સારું કહેવાય ને, આપણે વધારે પ્રમાણમાં પાવર છે એને ટ્રાન્સફર કરાવી શકીએ. તો બંડલ કંડક્ટરનો યુઝ કરીએ તો સર્જ ઇમ્પિડન્સ લોડિંગ વધે છે, સર્જ ઇમ્પિડન્સ ઘટે છે. ઓકે, તો આ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને સર્જ ઇમ્પિડન્સનો તમને ખ્યાલ આવી ગયો. તો બંડલ કંડક્ટરનો યુઝ કરવાના તમને એડવાન્ટેજીસ ખ્યાલ આવે છે ધીમે ધીમે. પછી જોઈએ રિડક્શન ઇન કોરોના. તો બંડલ કંડક્ટરનો યુઝ કરશું તો એના લીધે શું થશે, નંબર ઓફ કંડક્ટર આપણે યુઝ કરીએ છીએ ગ્રુપમાં, એના લીધે ડિસ્ટન્સ બિટવીન ટુ ગ્રુપ ઓફ કંડક્ટર છે એ શું થાય છે, તો સ્પેસિંગ બિટવીન ગ્રુપ ઓફ કંડક્ટર શુડ બી 8 to 10 times the diameter of the conductor. એ ઘટે છે, એના લીધે શું થાય છે, ક્લિયરન્સ બિટવીન ધ ગ્રુપ ઇન ક્લિયરન્સ બિટવીન કંડક્ટર્સ ઇન અ ગ્રુપ. બરાબર, તો કોરોના વિશે હમણાં લાસ્ટમાં હું તમને આખું ડિસ્કસ કરીશ કોરોના વિશે. એમાં VV શું છે, VD શું છે, તો આપણને ખબર છે. સોરી, જસ્ટ અ સેકન્ડ. બંડલ કંડક્ટરનો યુઝ કરશું તો કોરોના છે તમારું રિડ્યુસ થશે. ઓકે, પછી પાવર લોસ છે ઓછો થાય છે, કેમ, કારણ કે આપણે ટ્રાન્સમિશન એફિશિયન્સી ઇમ્પ્રૂવ થશે તો ઓબ્વિયસ વાત છે પાવર લોસ છે શું થશે, ઘટશે. બીજો એડવાન્ટેજ છે રિડક્શન ઇન કમ્યુનિકેશન લાઇન ઇન્ટરફરન્સ. બંડલ કંડક્ટરનો યુઝ કરશું તો કમ્યુનિકેશન જે લાઇન છે એના સાથે જે ઇન્ટરફરન્સ છે એ પણ ઘટશે. કરંટ કેરિંગ કેપેસિટી છે એ લાઇનની વધશે, કેમ, કારણ કે કરંટ કેરિંગ કેપેસિટી કેમ વધશે, તો તમારી જે સ્કીન ઇફેક્ટ છે એ રિડ્યુસ થાય છે. સોલિડ કંડક્ટર યુઝ કરો એની કરતાં જો તમે કમ્પોઝિટ કંડક્ટર એટલે કે બંડલ કંડક્ટર યુઝ કરો તો એમાં સ્કીન ઇફેક્ટ રિડ્યુસ થશે. સ્કીન ઇફેક્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, હમણાં એ પણ ડિસ્કસ કરીશું. સ્કીન ઇફેક્ટ રિડ્યુસ થશે તો બંડલ કંડક્ટરનો યુઝ કરવાનો આ એડવાન્ટેજ છે. કરંટ કેરિંગ કેપેસિટી એની વધશે, સ્કીન ઇફેક્ટ ઘટશે. બેટર એન્ડ એફિશિયન્ટ કુલિંગ ઓફ અ કંડક્ટર. કેવી રીતે, તો કે ઇફેક્ટિવ એરિયા છે એ બીઇંગ એક્સપોઝ ટુ એર ઇઝ મોર. બરાબર, તો એના લીધે કુલિંગ વધારે થશે. બરાબર, તો આટલા એડવાન્ટેજીસ છે બંડલ કંડક્ટર યુઝ કરવાના. ઓકે, હવે જોઈએ કે ભાઈ EHV ટ્રાન્સમિશન લાઇન હોય તો EHV ટ્રાન્સમિશન લાઇનમાં કયા કયા પ્રોબ્લેમ છે એ એસોસિએટેડ થતા હોય છે. ઓકે, ખાલી જાણવા માટે છે. આમાંથી ક્વેશ્ચન આઈ થિંક ન્યુમેરિકલ તો કોઈ નથી બનતા. ઇન્સ્યુલેશન રિક્વાયરમેન્ટ છે, પાવર સ્ટેશન અને સબસ્ટેશન ઇક્વિપમેન્ટ છે એ તમારે વધારે જોઈએ. કોરોના જોવા મળે EHV ટ્રાન્સમિશન લાઇન હોય તો. ટાવર છે એની સાઇઝ વધશે. બંડલ કંડક્ટરનો યુઝ કરતા હોય છે દેટ ઇઝ કોસ્ટલી, અને શન્ટ રિએક્ટરની પણ જરૂર પડે છે. ઓકે, હવે જોઈએ ડિઝાઇન ઓફ EHV ટ્રાન્સમિશન લાઇન આપણે કેવી રીતના કરતા હોય છે. તો EHV ટ્રાન્સમિશન લાઇનની નેસેસિટી શું કામ છે, કેમ ખાલી હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇનથી ન ચાલે, શું કામ EHV ટ્રાન્સમિશન લાઇનની જરૂર પડે, તો આપણે હમણાં જ જોયું જેમ સિસ્ટમના વોલ્ટેજ આપણે ઇન્ક્રીઝ કરશું પાવર લોસ કરશે. કઈ રીતે, તો આ ફોર્મ્યુલા તમને યાદ હશે. ઓકે, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન બની જાય. જો વોલ્ટેજ વધારશું તો પાવર લોસ ઘટશે. ઓકે, જો વોલ્ટેજ વધારશું અને કોઈ મને કહેશે વોલ્ટેજ અને એરિયા વચ્ચે શું રિલેશન હશે, ઓકે, ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં છે, એટલે જો વોલ્ટેજ વધશે તો એરિયા તમારો ઘટશે. બરાબર, અને પાવર ફેક્ટર, જો પાવર ફેક્ટર છે એ આપણે ઇમ્પ્રૂવ કરશું, યુનિટી તરફ લઈ જઈશું તો ઓબ્વિયસ વાત છે તમારો પાવર લોસ પણ કેવો થશે, ઘટશે. ઓકે, તો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ન્યુમેરિકલ. ઓકે, હમણાં આગળ જઈને આપણે એ પણ જોઈશું. બીજું શું થશે, EHV ટ્રાન્સમિશન લાઇન યુઝ કરશું, જો વધારે વોલ્ટેજ રાખશું તો તમારી પાવર ટ્રાન્સફર કેપેસિટી વધશે. બરાબર, પાવર ટ્રાન્સફર કેપેસિટી P શું છે, VS VR/sin ડેલ્ટા. ઓકે, તો VS વધે છે, VR વધે છે, તો એના લીધે શું થશે, પાવર ટ્રાન્સફર કેપેબિલિટી વધશે. ઓકે,
વોલ્યુમ ઓફ ધ કંડક્ટર એ સિસ્ટમ વોલ્ટેજના સ્ક્વેરમાં અહીંયા દેખાય છે. વોલ્યુમ ઓફ ધ કંડક્ટર ઇઝ નથિંગ બટ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ સ્ક્વેર ઓફ ટ્રાન્સમિશન વોલ્ટેજ. ઓકે, સર્જ ઇમ્પિડન્સ લોડિંગ છે એ વચ્ચે. ઓકે, સો લોડ કેરિંગ કેપેબિલિટી ઓફ લાઇન ઇઝ ઇક્વલ ટુ સર્જ ઇમ્પિડન્સ લોડિંગ. તો જો તમે ટ્રાન્સમિશન વોલ્ટેજ વધારશો તો આ વી વચ્ચે તો સર્જ ઇમ્પિડન્સ લોડિંગ વધશે. ઓકે, બીજું ટ્રાન્સમિશન એફિશિયન્સી એન્ડ વોલ્ટેજ રેગ્યુલેશન ઇમ્પ્રૂવ થશે. ફ્લેક્સિબિલિટી છે એ ફ્યુચર પાવર એક્સપાન્શન માટે થશે. અને સાતમું છે લેન્ડ રિક્વાયરમેન્ટ ફોર લાઇન છે એ ડિક્રીઝ થશે, કારણ કે એક જ ટ્રાન્સમિશન લાઇનમાં આપણે મોટા અમાઉન્ટમાં બલ્ક પાવર છે ટ્રાન્સમિટ કરાવી શકશું, તો ઓબ્વિયસ વાત છે લેન્ડ રિક્વાયરમેન્ટ છે તો ઘટવાની જ છે. ઓકે, એની સાથે સાથે જોઈએ પાવર હેન્ડલિંગ કેપેસિટી છે એ પણ ઇમ્પ્રૂવ થશે. કેટલી થશે તો અહીંયા તમે ઇક્વેશન ડાયરેક્ટ યાદ રાખી શકો છો, એના વિશે વધારે સમજવાની જરૂર નથી. ઓકે, હવે જોઈએ સ્કીન ઇફેક્ટ શું છે. સ્કીન ઇફેક્ટ શું છે તો કોઈ પણ કંડક્ટર હોય, ઇટ ઇઝ ટેન્ડન્સી ઓફ કરંટ ટુ ફ્લો ઇન આઉટર રિજિયન ઓફ ધ કંડક્ટર. ઓકે, કંડક્ટરમાં જે કરંટ છે એ તેના આઉટર રિજિયનમાં ફ્લો કરશે. ઇનર રિજિયનમાં કરંટની ડેન્સિટી છે ધીમે ધીમે ઘટતી જશે અને એટ સમ પોઈન્ટ ડેન્સિટી છે કરંટ ડેન્સિટી એ કેવી થઈ જશે, 0 થઈ જશે. તો આ ઇફેક્ટને આપણે શું કહીએ છીએ, સ્કીન ઇફેક્ટ કહીએ છીએ. ઓકે, હવે અહીંયા આપણો કંડક્ટર છે, લેટ્સ સે એસીમાં તમને સ્કીન ઇફેક્ટ જોવા મળશે, ડીસીમાં સ્કીન ઇફેક્ટ જોવા મળતી નથી. તો ડીસીમાં શું થશે, તમારો કરંટ છે એ એન્ટાયર કંડક્ટરમાંથી ફ્લો થાય છે, જ્યારે એસીમાં આઉટર પોર્શનમાંથી ફ્લો થાય છે. તો ઓબ્વિયસ વાત છે રેઝિસ્ટન્સ છે એ એસીનો રેઝિસ્ટન્ટ એ ડીસી કરતાં વધારે રહેશે, કારણ કે સેમ કંડક્ટર ડાયામીટરમાં રેઝિસ્ટન્સ છે એ એસીનો વધારે કેમ હશે, તો કે કરંટ છે એ અહીંયા અમુક પોર્શનમાંથી ફ્લો થાય છે, જ્યારે અહીંયા આખા કંડક્ટરમાંથી ફ્લો થાય છે. તો ઓબ્વિયસ વાત છે અહીંયા અવરોધ વધશે, અહીંયા અવરોધ ઘટશે. ઓકે, તો સોલિડ કંડક્ટરની બદલે જો હું સ્ટ્રેન્ડેડ કંડક્ટર યુઝ કરું, કેવા કંડક્ટર, સ્ટ્રેન્ડેડ કંડક્ટર યુઝ કરું તો સ્કીન ઇફેક્ટ છે એ ઘટશે. હમણાં જ આપણે જોયું બંડલ કંડક્ટર યુઝ કરવાથી સ્કીન ઇફેક્ટ ઘટે છે. અહીંયા જો આર એસીમાં આર વધારે છે, રેઝિસ્ટન્સની વેલ્યુ વધારે છે, એનો મતલબ શું થયો, પાવર લોસ પણ એમાં વધારે થશે, જ્યારે ડીસીમાં પાવર લોસ છે ઓછો થશે. ડીસીમાં શું કામ સ્કીન ઇફેક્ટ જોવા મળતી નથી, કારણ કે એમાં ચેન્જ ઇન ફ્લક્સ જોવા મળતું નથી, એટલા માટે એમાં સ્કીન ઇફેક્ટ જોવા મળતી નથી. સ્કીન ઇફેક્ટ કઈ વસ્તુ ઉપર આધાર રાખશે તો કે ફ્રીક્વન્સી ઉપર. જો ફ્રીક્વન્સી વધશે તો સ્કીન ઇફેક્ટ પણ વધશે. ડીસીમાં ફ્રીક્વન્સી જ ન હોય તો સ્કીન ઇફેક્ટ પણ નથી દેખાતી. ડાયામીટર ઓફ કંડક્ટર ઉપર આધાર રાખે છે, જે ડાયામીટર ઓફ કંડક્ટર વધશે તો સ્કીન ઇફેક્ટ પણ વધશે. સ્ટ્રેન્ડેડ કંડક્ટરમાં છે એ સ્કીન ઇફેક્ટ ઓછી જોવા મળશે કમ્પેરેટિવલી સોલિડ કંડક્ટર. ટાઈપ ઓફ મટીરિયલ ઉપર ડિપેન્ડ કરશે કયા ટાઈપનું મટીરિયલ છે, એલ્યુમિનિયમ, કોપર, એસીએસઆર કંડક્ટર. ઓકે, કયા ટાઈપના કંડક્ટર આપણે યુઝ કરીએ છીએ એના ઉપર પણ તમારી સ્કીન ઇફેક્ટ ડિપેન્ડ કરશે. પાવર સિસ્ટમમાં 3 ઇફેક્ટ ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન બનતા હોય છે. એક છે પ્રોક્સિમિટી ઇફેક્ટ, ઓકે, બીજી છે સ્કીન ઇફેક્ટ અને ત્રીજી છે ફેરેન્ટ ઇફેક્ટ. આ 3 ઇફેક્ટમાંથી બહુ બધા ક્વેશ્ચન પૂછાય છે અને કોરોના ફિનોમિના છે જેમાંથી ક્વેશ્ચન બહુ બધા બનતા હોય છે. ઓકે, સ્કીન ઇફેક્ટ વિશે ડિસ્કસ કરી લીધું. પ્રોક્સિમિટીમાંથી આટલા બધા ક્વેશ્ચન નથી આવતા, બટ ફેરેન્ટીમાંથી આવે છે. ફેરેન્ટ ઇફેક્ટ શું છે, લેટ્સ સે ટ્રાન્સમિશન લાઇનના સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ વીએસ છે, રિસીવિંગ એન્ડ વોલ્ટેજ વીઆર છે. જનરલી શું હોય, તમારા રિસીવિંગ એન્ડ વોલ્ટેજ છે એ સેન્ડિંગ એન્ડ વોલ્ટેજ કરતાં ઓછું હોય, બટ વેન લોંગ ટ્રાન્સમિશન લાઇન કે જ્યારે નો લોડ ઉપર હોય અથવા લાઇટલી લોડ ઉપર હોય એ વખતે રિસીવિંગ એન્ડના વોલ્ટેજ છે એ સેન્ડિંગ એન્ડ કરતાં વધારે હોય. આ ઇફેક્ટને આપણે શું કહીએ છીએ, ફેરેન્ટ ઇફેક્ટ કહીએ છીએ. શું કહીએ છીએ, ફેરેન્ટ ઇફેક્ટ કહીએ છીએ. અને આ ફેરેન્ટ ઇફેક્ટને ઘટાડવા માટે ઘણી વખત આપણે શન્ટ રિએક્ટરનો યુઝ કરતા હોઈએ છીએ. શન્ટ રિએક્ટરનો યુઝ કરતા હોય. ઓકે, તો આટલી વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. કોરોના વિશે આપણે આગળ જઈને જોઈએ. હવે સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આમાંથી બનતા હોય છે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ. ઓકે, પાવર ફેક્ટર શું છે, સિમ્પલ હું કહું કે તમારા વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે કોસાઇન એંગલ છે એને આપણે શું કહીએ છીએ, પાવર ફેક્ટર એંગલ કહીએ છીએ. પાવર ફેક્ટર એંગલ ફાઈ અને પાવર ફેક્ટર કોસ ફાઈ. હવે પાવર ફેક્ટરની વેલ્યુ જનરલી કેવી હોય, 0 થી લઈને 1 સુધી હોય અને આઈડિયલી એની વેલ્યુ 1 હોવી જોઈએ, પણ આઈડિયલ વસ્તુ તો કોઈ દિવસ કંઈ હોય નહીં. તો આઈડિયલી 1 હોવી જોઈએ, બટ
પાવર ફેક્ટર છે એની વેલ્યુ જો 1 ન હોય તો એના ડિસએડવાન્ટેજીસ ક્યાં છે? તો પાવર ફેક્ટરની વેલ્યુ છે એના લીધે એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ ક્યાં છે એના વિશે ડિસ્કસ કરીએ. જો પાવર ફેક્ટર લો હોય તો એના લીધે શું થશે? તો આપણને ખબર છે P ઇઝ ઇક્વલ ટુ સિંગલ ફેઝ માટે P ઇઝ ઇક્વલ ટુ VI cos phi છે. તો એમાં જો કરંટની વેલ્યુ મારે ફાઇન્ડ કરવી હોય તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે? P ડિવાઇડેડ બાય V cos phi. લેટ્સ સે મારો P છે એ કોન્સ્ટન્ટ છે, V પણ કોન્સ્ટન્ટ છે. તો પાવર ફેક્ટર ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ધ કરંટ. તો જો પાવર ફેક્ટરની વેલ્યુ વધારે હોય તો કરંટની વેલ્યુ ઓછી હશે, અને કરંટની વેલ્યુ ઓછી હશે તો I² લોસીસ પણ ઓછા થશે. એટલા માટે આપણે પાવર ફેક્ટર છે એને ઇમ્પ્રૂવ કરવો જોઈએ. બરાબર, એ કોસ્ટ ઇફેક્ટિવનેસ પણ છે. બીજું, કઈ રીતે? કંડક્ટરની સાઇઝ જોઈએ. જો કરંટ ઓછો, પાવર ફેક્ટરની વેલ્યુ વધારે છે તો ઓબ્વિયસ વાત છે કરંટ ઓછો ફ્લો થશે. કરંટ ઓછો ફ્લો થશે તો કંડક્ટરનો એરિયા ઓછો જોશે. કંડક્ટરનો એરિયા ઓછો જોશે તો મટીરિયલ ઓછું જોશે, કોસ્ટ વધશે. ઓકે, ઘટશે, ઇકોનોમિકલ થશે. ત્રીજું જોઈએ પાવર લોસ, જે ઓલરેડી મેં ડિસ્કસ કરી લીધું. PL ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ I². જો IL ઘટશે તો PL પણ ઘટશે. એટલા માટે પાવર ફેક્ટરની વેલ્યુ વધારે હોવી જોઈએ. પછી જોઈએ એફિશિયન્સી. તો લોસ ઘટશે તો ઓબ્વિયસ વાત છે એફિશિયન્સી ઇઝ નથિંગ બટ આઉટપુટ અપોન આઉટપુટ પ્લસ લોસીસ. જો લોસીસ ઘટે છે તો એફિશિયન્સી પણ વધશે. ઓકે, અને વોલ્ટેજ રેગ્યુલેશન પણ ઇમ્પ્રૂવ થશે. વોલ્ટેજ રેગ્યુલેશનની આઈડિયલી વેલ્યુ કેટલી હોવી જોઈએ? 0%. અને ટ્રાન્સમિશન એફિશિયન્સીની આઈડિયલી વેલ્યુ કેટલી હોવી જોઈએ? 100%. બરાબર. બીજું જોઈએ પાવર ફેક્ટરની બીજી ડેફિનેશન આપણને ખબર છે પાવર ટ્રાયેંગલ ઉપરથી. ઓકે, પાવર ટ્રાયેંગલ ફરીથી હું ડ્રો કરીને તમને બતાવી દઉં. પાવર ટ્રાયેંગલ કેવું થશે? ધીસ વિલ બી અવર પાવર ટ્રાયેંગલ. ધીસ ઇઝ પાવર ફેક્ટર એંગલ phi. એક્ટિવ પાવર, KVAR રિએક્ટિવ પાવર, અને એપરન્ટ પાવર. ઓકે, તો cos phi ઇઝ ઇક્વલ ટુ શું થશે? KW બાય KVA. ઓકે, તો આમાં જો હું KVA ને કરતા બનાવું, જો cos phi પાવર ફેક્ટર જો વધારે હોય તો KVA ઘટે છે. એનો મતલબ શું થાય? જો પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ હોય તો મારે સ્મોલ KVA રેટિંગવાળા મશીન જોઈએ કે જેની કોસ્ટ છે એ કેવી હોય? ઓછી હોય. બરાબર, તો આ વસ્તુ ખ્યાલ આવી ગયો. તો આટલા જે છે એ એડવાન્ટેજીસ છે કોના? ઇમ્પ્રુવમેન્ટ ઓફ પાવર ફેક્ટરના. હવે પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટમાંથી ક્વેશ્ચન આવે છે. જસ્ટ અ સેકન્ડ, મારે સ્પેસ જોઈએ છે એટલા માટે. ઓકે, લેટ મી ફાઇન્ડ સમ સ્પેસ. ઓકે, અહીંયા લખું છું. પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ માટે આવે છે કે લેટ્સ સે કોઈ ઇક્વિપમેન્ટ છે એ આટલા પાવર કન્ઝ્યુમ કરે છે, P આપેલું છે કે કિલોવોટ. જો એનો પાવર ફેક્ટર છે એ છે 0.8, એને મારે 0.8 માંથી યુનિટી પાવર ફેક્ટર કરવો હોય તો રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન કેટલું પ્રોવાઈડ કરવું પડે? તો Q ની વેલ્યુ ફાઇન્ડ કરવાની હોય. તો ડાયરેક્ટ ઇક્વેશન આપણે યાદ રાખશું. Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? P tan phi1 માઇનસ tan phi2. આમાંથી ઘણા બધા ક્વેશ્ચન આવે છે. P ની વેલ્યુ આપણને આપેલી હોય. tan phi1 માં phi1 આપેલું હોય કે ભાઈ પહેલા પાવર ફેક્ટર છે 0.8 હતો તો એ tan phi1 મૂકી દો, અહીંયા તમને મળી જશે. પણ આ પાવર ફેક્ટર આપેલો છે, હા, cos phi આપેલો છે. સૌથી પહેલા તમારે phi ફાઇન્ડ કરો, એ phi ની વેલ્યુ અહીંયા મૂકો. tan phi2 પાવર ફેક્ટર યુનિટી કરવો છે. યુનિટ ફેક્ટર એટલે cos phi ઇઝ ઇક્વલ ટુ 1, તો એ વખતે phi2 કેટલું મળશે એ ફાઇન્ડ કરો, અહીંયા રાખો, એટલે તમને Q મળશે. બરાબર, એ કેટલું KVAR તમારે સપ્લાય કરવા પડે. આમાં તમને એવું પૂછ્યું કે કેપેસિટરનું રેટિંગ કેટલું રાખવું જોઈએ, તો Q ઇઝ ઇક્વલ ટુ શું થશે? V² બાય XC, જ્યાં XC ઇઝ ઇક્વલ ટુ 2πfc, એટલે કે V² 2πfc. ઓકે, V તમારી પાસે હોય, 2πf બધું હોય તો C ની વેલ્યુ પણ મળી જાય. તો આવા ક્વેશ્ચન છે એ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટના આવતા હોય છે. ઓકે, આ બધા ટોપિક હમણાં આપણે 1 by 1 કરવાના છીએ, બટ પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટમાંથી ક્વેશ્ચન્સ છે એવા પૂછાશે. ઓકે, હવે જોઈએ સિમેટ્રિકલ કમ્પોનન્ટ. હવે જો ક્વેશ્ચનને થોડોક અઘરો બનાવવો હોય, અઘરો કરતાં લેન્ધી બનાવવો હોય ને તો આમાંથી ક્વેશ્ચન આવી શકે સિમેટ્રિકલ કમ્પોનન્ટમાંથી. અઘરો ટોપિક નથી બટ લેન્ધી ક્વેશ્ચન આમાંથી બને છે. ઓકે, સોરી. એ પહેલાં જોઈ લઈએ ફોલ્ટ એનાલિસિસમાંથી. આ બધા ક્વેશ્ચન છે ના કહેવાય, આ બધા ક્વેશ્ચન કહેવાય ફોલ્ટ એનાલિસિસના. તો ફોલ્ટ એનાલિસિસમાં આપણે શું કરવાનું છે? સિમેટ્રિકલ ફોલ્ટ એનાલિસિસ અને અનસિમેટ્રિકલ ફોલ્ટ એનાલિસિસ. હવે જ્યારે અનસિમેટ્રિકલ ફોલ્ટ હોય, અનસિમેટ્રિકલ ફોલ્ટ થાય ત્યારે શું કરવું પડે
ત્યારે આપણે સિમેટ્રિકલ કમ્પોનન્ટને સમજવા પડે. કેમ? કારણ કે ત્રણેય ફેઝમાં તમારા કરંટ અને વોલ્ટેજની વેલ્યુ અનબેલેન્સ્ડ હોય. હવે આ અનબેલેન્સ્ડ ફેઝરનું એનાલિસિસ કરવું અઘરું છે, તો આપણે શું કરી શકીએ? એ અનબેલેન્સ્ડ ફેઝરને બેલેન્સ્ડ ફેઝરમાં કન્વર્ટ કરી નાખીએ વિથ ધ હેલ્પ ઓફ સિમેટ્રિકલ કમ્પોનન્ટ, એટલે કે પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ, નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ અને ઝીરો સિક્વન્સ કમ્પોનન્ટ. ઓકે, લેટ્સ સે મારી પાસે કોઈ અનબેલેન્સ ફેઝર છે VA, VB અને VC. જુઓ છો ત્રણેયના મેગ્નિટ્યુડ છે એ અલગ અલગ છે. VA ઇઝ નોટ ઇક્વલ ટુ VB ઇઝ નોટ ઇક્વલ ટુ VC. મેગ્નિટ્યુડ સેમ છે નહીં. અને ત્રણેય વચ્ચે જે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ છે એ પણ સેમ છે નહીં. બરાબર. તો પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ શું છે? પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ એવું છે કે જેના મેગ્નિટ્યુડ સરખા હોય, તો કે VA, VB, VC ના મેગ્નિટ્યુડ સરખા હોય, ત્રણેય વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ પણ સરખું હોય, એટલે કે 120 ડિગ્રીનું હોય, અને સેમ ફેઝ સિક્વન્સ હોય. કોની સેમ? તો જો મારો અનબેલેન્સ્ડ ફેઝર છે એને હું કોના વડે રિપ્રેઝેન્ટ કરી શકું? સિમેટ્રિકલ કમ્પોનન્ટ શું છે? તો કે અનબેલેન્સ્ડ ફેઝર કેન બી રિપ્રેઝેન્ટ બાય સમ ઓફ પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ. પોઝિટિવ માટે 1 યુઝ કરતા હોઈએ, પ્લસ નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ 2 યુઝ કરતા હોઈએ, પ્લસ ઝીરો સિક્વન્સ કમ્પોનન્ટ. ઓકે, તો અનબેલેન્સ્ડ ફેઝરને આપણે કોના વડે રિપ્રેઝેન્ટ કર્યું? 3 બેલેન્સ્ડ ફેઝર વડે. અને આ 3 બેલેન્સ્ડ ફેઝર કયા કયા? તો કે પોઝિટિવ. પોઝિટિવ એટલે શું? કે જેના મેગ્નિટ્યુડ સરખા હોય, ફેઝ ડિસ્પ્લેસમેન્ટ 120 ડિગ્રી હોય, અને ફેઝ સિક્વન્સ કેવું હોય? તો જો અનબેલેન્સ્ડ ફેઝર છે ABC ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં હોય, તો અહીંયા પણ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં ABC ફેઝ સિક્વન્સ રહે. બરાબર. હવે જોઈએ નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ. એમાં પણ મેગ્નિટ્યુડ સરખો હોય, ફેઝ ડિસ્પ્લેસમેન્ટ 120 ડિગ્રી હોય, પોઝિટિવની જેમ, બટ ઓનલી ચેન્જ ઇઝ આનું ફેઝ સિક્વન્સ છે એ અનબેલેન્સ ફેઝર હોય એના ફેઝ સિક્વન્સ કરતાં અપોઝિટ હોય. તો અહીંયા ABC ક્લોકવાઇઝ હોય, તો અહીંયા ABC એન્ટી ક્લોકવાઇઝ હોય. અહીંયા જો VA, અહીંયા છે તમારું VB, અહીંયા VC, જ્યારે અહીંયા VA, VB, VC આવી રીતના હતું. ઝીરો સિક્વન્સ સમજી લઈએ. ઝીરો સિક્વન્સ કમ્પોનન્ટ એટલે જેના મેગ્નિટ્યુડ સરખા હોય અને ફેઝ ડિસ્પ્લેસમેન્ટ બધા વચ્ચે ઝીરો હોય. જો ત્રણેય વચ્ચે કોઈ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ તો છે જ નહીં, અને ફેઝ ડિસ્પ્લેસમેન્ટ ન હોય તો ફેઝ સિક્વન્સની તો વાત જ ન આવે. ઓકે, તો હવે ખબર પડી ગઈ પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ, નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ અને ઝીરો સિક્વન્સ કમ્પોનન્ટ એટલે શું. હવે બની શકે વોલ્ટેજનો કમ્પોનન્ટ પણ હોય અને કરંટનો કમ્પોનન્ટ પણ હોઈ શકે. બરાબર. અહીંયા આપણે વોલ્ટેજના કમ્પોનન્ટ લઈને ઇક્વેશન ડિરાઈવ કરેલું છે. હવે ઇક્વેશન ડિરાઈવ કરવાનું અત્યારે યાદ રાખવાનું નથી. ઇક્વેશન ડિરાઈવ કેવી રીતના થાય એ યાદ રાખવાનું નથી. ડાયરેક્ટ ઇક્વેશન યાદ રાખજો, એમાંથી એક્ઝામ્પલ પૂછાશે. સોરી, મેં તમને કીધું કે પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ વત્તા નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ વત્તા ઝીરો સિક્વન્સ કમ્પોનન્ટ એટલે અનબેલેન્સ ફેઝર આપણો મળે. બરાબર. હવે આ બધા છે ને ફોર્મ્યુલા ડિરાઈવ કરેલી છે, એનું નીચે એક્સપ્લેનેશન આપેલું છે, પણ એક્સપ્લેનેશન તરફ નહીં જોતા હું તમને ડાયરેક્ટ યાદ રાખતા શીખવાડી દઉં. હવે બીટા શું છે? બીટા એ એવો ઓપરેટર છે કે એની વેલ્યુ છે 1 at an angle 120. ઓકે, કેટલી છે? 1 at an angle 120. જો એક્સપોનેન્શિયલ ફોર્મમાં જોઈએ, સોરી ઓઇલર્સ ફોર્મમાં, તો e⁻j120 થાય. રેક્ટેન્ગ્યુલર ફોર્મમાં કન્વર્ટ કરીએ તો કંઈક આવી થાય. ઓકે, બધી વેલ્યુ સેમ જ છે, 1 at an angle 120. ઓકે, તો અહીંયા જો VA1 ને રેફરન્સમાં રાખું તો VA1 ના રેફરન્સમાં VC વચ્ચે કેટલો એંગલ છે? 120 નો એંગલ છે. હવે એન્ટી ક્લોકવાઇઝ એંગલ આપણે કાઉન્ટ કરશું. એન્ટી ક્લોકવાઇઝ કેટલો એંગલ છે? 120 ડિગ્રી. તો બીટા ઇઝ ઇક્વલ ટુ 120 ડિગ્રી છે. એનો મતલબ શું થયો? VA થી VC જવું હોય તો બીટા એડ કરવું પડે. તો જો અહીંયા જુઓ, VC1 ઇઝ ઇક્વલ ટુ શું છે? બીટા VA1. ઓકે, VA1 ના રેફરન્સમાં લઈએ છીએ એટલે VA1 તો આવશે જ. હવે સેમ જો VA1 ના રેફરન્સમાં મારે VB નો એંગલ જોતો હોય તો કેટલો થશે? 120 240 થયું. તો એના માટે શું થશે? એક બીટા અહીંયા એડ થશે, બીજો બીટા અહીંયા એડ થશે, તો કેટલું થશે? બીટા સ્ક્વેર આવે છે, બીટા સ્ક્વેર ઇન્ટુ VA1 રેફરન્સ લઈએ છીએ એટલે તો આવશે. હવે VA1 ના રેફરન્સમાં VA1 ફાઇન્ડ કરવું હોય તો સેમ જ રહેશે, એમાં કઈ વેલ્યુ ચેન્જ થશે નહીં. તો આ બધા કયા મળ્યા આપણને? પોઝિટિવ સિક્વન્સ કમ્પોનન્ટ મળ્યા. એવી રીતે જો મારે નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ જોતા હોય તો નેગેટિવમાં મને ખબર છે અહીંયા VB અહીંયા હતું, પણ આ વખતે VB અહીંયા આવી જશે, કારણ કે આ ક્લોકવાઇઝ ડાયરેક્શન ફેઝ સિક્વન્સ હતો, અહીંયા એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શન ફેઝ સિક્વન્સ આવી જશે. ઓકે, તો VA2 ઇઝ ઇક્વલ ટુ, તો VA2 જ રહેશે, પણ હવે VB ફાઇન્ડ કરવું હોય તો અહીંયા તો 120 ડિગ્રી જ આવશે, તો VB વખતે શું આવશે? ખાલી બીટા આવશે. અને VC ફાઇન્ડ કરતી વખતે બીટા સ્ક્વેર આવશે, એક બીટા બીજો બીટા સ્ક્વેર. અને ઝીરો સિક્વન્સમાં તો એવું કંઈ નહીં આવે, ત્રણેય સેમ હશે. બરાબર. તો આ વેલ્યુ જે આવી એને જ તમે અહીંયા પુટ કરો એટલે તમારા આ ઇક્વેશન આવે. VA ઇઝ ઇક્વલ ટુ શું થાય? VA1 VA2 VA0. VB ઇઝ ઇક્વલ ટુ શું થાય? VB1 VB2 VB0. VC ઇઝ ઇક્વલ ટુ શું થાય? VC1 VC2 VC0. અને આ બધી વેલ્યુ જે અહીંથી મેળવી છે એ અહીંયા મૂકી દો એટલે આ ત્રણેય ઇક્વેશન મળ્યા. અને એ ત્રણેય ઇક્વેશનને મેટ્રિક્સના ફોર્મમાં લખો એટલે આ આવી જાય.
બરાબર. પણ આપણે શું કરવાનું છે, ડાયરેક્ટ આ ઇક્વેશનને યાદ રાખશું. બરાબર. અને એ ઇક્વેશનને યાદ રાખવા કરતાં આ ઇક્વેશનને યાદ રાખો. હું તો એમ જ કહું કે વીપી એટલે કે વીપી એટલે અનબેલેન્સ્ડ ફેઝરનો ઓકે, અનબેલેન્સ વોલ્ટેજ ફેઝર. વી છે એટલે વોલ્ટેજ ફેઝર, પી એટલે અનબેલેન્સ્ડ. એ શું છે, તમારો ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ છે. શું કહેવાય એને? ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ. અને આ છે વીએસ એટલે વોલ્ટેજ કોનો છે? સિમેટ્રિકલ કમ્પોનન્ટ્સનો. સિમેટ્રિકલ કમ્પોનન્ટ એટલે VA0, VA1, VA2. ઓકે, તો આ ફેઝર છે એ તમારા વીએસ એટલે સિમેટ્રિકલ કમ્પોનન્ટનો ટ્રાન્સફોર્મેશન મેટ્રિક્સ છે. વીપી એટલે અનબેલેન્સ. તો વીપીની વેલ્યુ યાદ રાખવાની, VA, VB, VC. એની વેલ્યુ ગોખી નાખો. 1 1 1 બીટા સ્ક્વેર બીટા 1 બીટા બીટા સ્ક્વેર 1. ન ગોખી હોય તો અહીંથી તમે એને પુટ કરી શકો, બટ એક્ઝામ્પલ વખતે તમને ડાયરેક્ટ યાદ રાખવાની રહેશે. અને VS શું થશે? VA1, VA2, VA0. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જો 1 1 1 થી ચાલુ કરીએ છીએ તો અહીંયા VA1 આવશે. અહીંયા 0 1 2 નહીં લખતા, પણ શું આવશે? 1 2 0. અધરવાઇઝ તમારી બધી વેલ્યુ ખોટી પડશે. તો આ થયું તમારે વીપી. તમારે ફાઇન્ડ કરવો હોય, તમારી પાસે એ મેટ્રિક્સ હોય, એ મેટ્રિક્સમાં આ બધું બીટા એટલે શું છે? 1 at an angle 120. બીટા સ્ક્વેર એટલે શું છે? 1 at an angle 240. આ બધી વેલ્યુ તો આપણી પાસે હોય જ. આ બધી વેલ્યુ જો આપી હોય VA1, VA2, VA0, તો આ મેટ્રિક્સ આખો મળી જાય. આવા જ ક્વેશ્ચન પૂછે છે ને. પણ જો તમને આ ઇક્વેશન એટલે કે આ તો તમને શું આપ્યું હતું? VP ઇઝ ઇક્વલ ટુ A VS થાય. એ આપ્યું હોય, VS આપ્યું હોય તો VP મળે. પણ જો તમારે VS ફાઇન્ડ કરવો હોય તો શું કરવું પડે? તો એનું ઇક્વેશન થશે A ઇન્વર્સ VP. બરાબર. શું થશે? A ઇન્વર્સ VP એટલે સેકન્ડ ઇક્વેશન. તો એમાં A ઇન્વર્સની વેલ્યુ શું થશે? તો A ઇન્વર્સની વેલ્યુ અહીંયા તમને હું લખી દઉં. બરાબર. આ મેટ્રિક્સનો ઇન્વર્સ કરવાનો છે, તો ઇન્વર્સ એક્ઝામમાં કરવા તો નહીં બેઠાય, તો યાદ રાખવી પડશે. તો એ થશે 1 બીટા બીટા સ્ક્વેર 1 બીટા સ્ક્વેર બીટા 1 1 1. ઓકે, આવી વેલ્યુ થશે. આ A ઇન્વર્સ. તો આ બંને ઇક્વેશન યાદ રાખવાના થશે. જનરલી તો તમને સેકન્ડ ઇક્વેશન ઉપરથી જ પૂછું છું. સિમેટ્રિકલ કરંટ કે વોલ્ટેજની વેલ્યુ પૂછી લેવું છે. હવે વોલ્ટેજ માટે કીધું છે, કરંટ માટે હોય તો સેમ V ની બદલે ખાલી I કરવાનું છે. ઓકે, તો સિમેટ્રિકલ કમ્પોનન્ટમાંથી ઇક્વેશન બનતા હોય છે. હવે લાસ્ટ ટોપિક જોઈ લઈએ, ક્રિટિકલ ડિસરપ્ટિવ વોલ્ટેજ એટલે કે કોરોનાની વાત કરીએ છીએ. કોરોના શું છે? કોરોના છે શું છે? કમ્પ્લીટ બ્રેકડાઉન બિટવીન ધ ટુ કંડક્ટર. બે કંડક્ટર છે કે જ્યારે એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન હશે, તો જો કંડક્ટર વચ્ચેનું ડિસ્ટન્સ છે એ ઓછું હશે અને વોલ્ટેજની વેલ્યુ હાઈ છે, તો એના લીધે શું થશે? એ બંને વચ્ચેની જે એર છે એનું આયોનાઇઝેશન થઈ જશે અને તમને વાયોલેટ કલરનો ગ્લો જોવા મળશે, હાઇઝિંગ નોઇઝ સાંભળવા મળશે, એના લીધે પાવર લોસ થશે. આ બધી ઇફેક્ટ કોરોનાની જોવા મળે. ઓકે, હવે ક્યારે જોવા મળે? તો એ જ્યારે વોલ્ટેજની વેલ્યુ EHV ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજની વેલ્યુ ક્રિટિકલ ડિસરપ્ટિવ વોલ્ટેજ કરતાં વધારે હશે. ક્રિટિકલ ડિસરપ્ટિવ વોલ્ટેજ એટલે શું? ધ વોલ્ટેજ at which partial breakdown of air take place near the conductor surface and corona start forming. એટલે VD એ એવા વોલ્ટેજ છે જ્યારે કોરોના છે એ ઇનિશિએટ થશે, ચાલુ થશે. એ વોલ્ટેજને શું કહેવાય? VD, ક્રિટિકલ ડિસરપ્ટિવ વોલ્ટેજ. ઓકે, આ બે ટર્મ સમજવા જેવી છે, ક્રિટિકલ ડિસરપ્ટિવ વોલ્ટેજ અને ક્રિટિકલ વિઝ્યુઅલ વોલ્ટેજ. તો ક્રિટિકલ ડિસરપ્ટિવ વોલ્ટેજ સમજાઈ ગયો છે કે જે વોલ્ટેજ એ કોરોના ફોર્મ થવાનું સ્ટાર્ટ થશે, એટલે કે કંડક્ટરની આજુબાજુનું એરનું આયોનાઇઝેશન થવાનું ચાલુ થશે, એને આપણે શું કહીએ? ક્રિટિકલ ડિસરપ્ટિવ વોલ્ટેજ. એનું ઇક્વેશન છે એને ડાયરેક્ટ આપણે યાદ રાખશું. કયું? ઇક્વેશન નંબર 6 છે ને. હવે અહીંયા બે ત્રણ વસ્તુ સમજવા જેવી છે. R, ડેલ્ટા, G0, M0, D અને R. આ બધી ખબર હશે તો આપણને ખબર પડશે કે કોરોના છે એ કયા કયા ફેક્ટર ઉપર ડિપેન્ડ કરશે. એ જો ફેક્ટર ડિપેન્ડ ખબર પડશે તો ખબર પડશે કે કોરોના જો મારે રિડ્યુસ કરવું હોય તો કઈ કઈ વસ્તુ છે એ મારે ઇમ્પ્રૂવ કરવી જોઈએ. ક્યારે કોરોનાના થિયોરેટિકલ ક્વેશ્ચન ગોખવા નહીં પડે. ઓકે, ફેક્ટર્સ અફેક્ટિંગ કોરોના યાદ રહી જશે. તો R શું છે? R છે રેડિયસ ઓફ ધ કંડક્ટર. બરાબર, સોરી, R છે શું છે? તમારો આ કંડક્ટર છે તો એની રેડિયસ છે. તો કંડક્ટરના રેડિયસ ઉપર ડિપેન્ડ કરશે. તો જો રેડિયસ વધારે તો VD વધારે, અને VD જનરલી તો વધારે હોવો જોઈએ. ઓછા વોલ્ટેજે કોરોના થાય એ તો ખરાબ કહેવાય ને. તો આપણા માટે યુઝ્યુઅલી આઈડિયલી VDની વેલ્યુ વધારે રાખવી હોય તો Rની વેલ્યુ પણ વધારે રાખવી પડે. તો જેમ કંડક્ટરનો ડાયામીટર વધારે એમ VD વધારે તો કોરોના ઓછા જોવા મળશે. બીજું ડેલ્ટા. ડેલ્ટા શું છે? આ છે એન્વાયરમેન્ટલ ફેક્ટર. શું છે? એન્વાયરમેન્ટલ ફેક્ટર. તો ડેલ્ટાની વેલ્યુ કંઈક આવી છે. એન્વાયરમેન્ટલ ફેક્ટર છે ડેલ્ટા, એની વેલ્યુ આવી છે. જેમાં B છે એ તમારો પ્રેશર છે, T છે એ ટેમ્પરેચર છે. તો અલગ અલગ પ્રેશર કન્ડિશનમાં, અલગ અલગ ટેમ્પરેચર કન્ડિશનમાં ડેલ્ટાની વેલ્યુ છે એ અલગ અલગ હશે.
ઓકે, તો શિયાળો હોય, ઉનાળો હોય ને ચોમાસું હોય તો એ વખતે ડેલ્ટાની વેલ્યુ અલગ અલગ હશે. તો યુઝ્યુઅલી જ્યારે હ્યુમિડ કન્ડિશન હશે, એટલે કે જ્યારે તમારી મોન્સૂન કન્ડિશન હશે, ઓકે, એ વખતે કોરોના છે એ ઓછા વોલ્ટેજે જોવા મળશે, એટલે કે વીડીની વેલ્યુ ત્યારે ઓછી હશે. બટ જો જ્યારે સમર કન્ડિશન હશે ત્યારે વીડીની વેલ્યુ છે એ વધારે હશે. ઓકે, તો ડેલ્ટા ખબર પડી ગઈ, એન્વાયરમેન્ટલ ફેક્ટર છે. G0 શું છે? G0 છે એ તમારું ડિપેન્ડ કરશે કોના ઉપર? એ તમારું ડિપેન્ડ કરશે એર ડેન્સિટી કરેક્શન ફેક્ટર ઉપર. ઓકે, એર ડેન્સિટી કરેક્શન ફેક્ટર ઉપર. તો એ પણ ડિપેન્ડ કરશે તમારા એરની ડેન્સિટી કેટલી છે. તો G' એ શું છે? ડેલ્ટા G0. ઓકે, તો ડેલ્ટાની વેલ્યુ ચેન્જ થશે, એમ તમારા G0ની વેલ્યુ પણ ચેન્જ થશે. ઓકે, ધીસ વિલ ઓલ્સો ઇફેક્ટ ઓફ એન્વાયરમેન્ટલ. ઓકે, M0 શું છે? M0 છે સરફેસ ફેક્ટર છે. સરફેસ ફેક્ટર એટલે તમારા જે કંડક્ટર છે એની સરફેસ કેવી છે. કંડક્ટર છે એ સોલિડ કંડક્ટર છે, સ્ટ્રેન્ડેડ કંડક્ટર છે, બરાબર, બંડલ કંડક્ટર છે, એના ઉપર. જો પોલિશ્ડ કંડક્ટર હોય એટલે કે સાવ સ્મૂધ કંડક્ટર હોય તો એમની વેલ્યુ કેવી હોય? 1 હોય. જો રફ કંડક્ટર હોય, કંડક્ટરમાં અમુક રફ સરફેસીસ હોય, અમુક જે રફ પાર્ટ હોય, અમુક પાછો સ્મૂધ પાર્ટ હોય, અમુક રફ પાર્ટ હોય, તો રફ સરફેસ ઉપર કોરોના છે આપણને વધારે જોવા મળશે. તો એનો ફેક્ટર વડે આપણે મલ્ટીપ્લાય કરવું પડે. આ બધા યાદ રાખવાના. સ્ટ્રેન્ડેડ વાયર હોય તેના માટે આ ફેક્ટર છે. તો જુઓ, જેમ ફેક્ટરની વેલ્યુ ઘટશે એમ આ વીડી પણ ઘટશે. એટલા માટે સ્મૂધ કંડક્ટર હોય, પોલિશ કંડક્ટર હોય, એમાં કોરોના છે એ જોવા મળતો નથી. ઓકે, તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની થશે. આ થયો વીડી. બીજું છે વીવી, એને કહેવાય ક્રિટિકલ વિઝ્યુઅલ વોલ્ટેજ. ક્રિટિકલ વિઝ્યુઅલ વોલ્ટેજ. તો ક્રિટિકલ વિઝ્યુઅલ વોલ્ટેજ એટલે એવા વોલ્ટેજ કે જ્યારે તમે કોરોનાને જોઈ શકો. તો ઓબ્વિયસ વાત છે વીવીની વેલ્યુ એટલે ક્રિટિકલ વિઝ્યુઅલ વોલ્ટેજની વેલ્યુ ક્રિટિકલ ડિસરપ્ટિવ વોલ્ટેજ કરતાં વધારે હશે. ઓકે, તો કોરોનાને રિલેટેડ આટલા ક્વેશ્ચન છે. એ થિયરી સમજાવી મેં તમને, પણ તમને ન્યુમેરિકલ પૂછાય તો હવે ખબર પડવી જોઈએ. આ ફોર્મ્યુલા એક યાદ રાખી લેજો. ડી શું છે? ડિસ્ટન્સ બિટવીન ધ કંડક્ટર. આર ઇઝ ધ રેડિયસ ઓફ ધ કંડક્ટર. ઓકે, હવે જોઈએ ઝેડ બસ અને વાય બસ મોડિફિકેશન. હવે તમને છે ને લોડ ફ્લો એનાલિસિસમાંથી ક્વેશ્ચન પૂછતા હોય છે. તમને બધાને ખબર છે, બરાબર, PQ બસ છે કે PV બસ છે, બરાબર. આમાં કઈ કઈ વેલ્યુ સ્પેસિફાય છે, કઈ સ્પેસિફાઈ નથી, કઈ ફાઇન્ડ કરવી પડશે, બધી આપણે હમણાં જોયા ને ક્વેશ્ચન. એમાં આ બધા ક્વેશ્ચન હતા. બટ વાય બસ અને ઝેડ બસ તમારે ફોર્મ કરવાના હોય છે. ઘણી વખત તમને એક્ઝામ્પલમાં પૂછે છે. વાય બસ છતાં આવડી જાય છે સ્ટુડન્ટને, ઝેડ બસમાં પ્રોબ્લેમ થાય છે. તો ઝેડ બસનો આપણે એક્ઝામ્પલ કરશું. લેટ્સ સે મારી પાસે આ એક નેટવર્ક આપેલું છે. ઓકે, રિએક્ટન્સ ડાયાગ્રામ છે, એનું મારે ઝેડ બસ બનાવવાનું છે. ઓકે, તો સૌથી પહેલાં ઝેડ બસ બનાવતી વખતે શું કરવાનું? રેફરન્સ બસ મારી પાસે આપેલી હોય તો રેફરન્સ બસ, અને લેટ્સ સે મારી પાસે આ 1 નંબરની બસ છે અને હું સૌથી પહેલાં એડ કરું છું. એક એક એલિમેન્ટને એડ કરવાનો. તો એક એલિમેન્ટ સૌથી પહેલાં 0.2 એલિમેન્ટ છે એને મેં રેફરન્સ બસ સાથે એડ કર્યો. તો શું થશે? ઝેડ બસ મારી બનશે 0.2ની. ઓકે, એક એલિમેન્ટ હશે જેનો એલિમેન્ટ શું હશે? 0.2. હવે મોડિફિકેશનના રૂલ છે એ હું તમને હમણાં લાસ્ટમાં હું તમને કરાવું, બરાબર. 4 ટાઈપની પ્રોબેબિલિટી હોઈ શકે. ચલો હું કહી જ દઉં તમને. 4 ટાઈપની પ્રોબેબિલિટી હોઈ શકે. કેટલા ટાઈપની? 4 ટાઈપની. એક તો શું થાય કે એમાં પણ 2 ટાઈપ તમને હું કરી દઉં. એમાં પણ 2 ટાઈપ, બરાબર, એટલે તમે કન્ફ્યુઝન ન થાય. અમુક એવી હશે કે જેમાં ન્યૂ બસ ક્રિએટ થશે. જ્યારે ન્યૂ બસ ક્રિએટ થશે ત્યારે વાંધો નહીં આવે. પણ જ્યારે ન્યૂ બસ ક્રિએટ નહીં થાય, નો ન્યૂ બસ, બરાબર. તો આમાં 2 પોસિબિલિટી છે, આમાં 2 છે. ન્યૂ બસ ક્રિએટ થશે ત્યારે પ્રોબ્લેમ નહીં થાય, ત્યારે તમે ઇઝીલી ઝેડ બસ બનાવી શકશો. જ્યારે ન્યૂ બસ ક્રિએટ નહીં થાય ત્યારે તમારે જૂના જ ઝેડ બસમાં મોડિફિકેશન કરવાનું થાય. શું થાય? મોડિફિકેશન કરવાનું થાય. ઓકે, ન્યૂ બસ ક્રિએટ ક્યારે થાય? લેટ્સ સે મારી પાસે કોઈ સિસ્ટમ છે, કોઈ ઝેડ બસ છે મારી પાસે, કોઈ, બરાબર. લેટ્સ સે ધીસ ઇઝ બસ 1, બસ 2, બસ 3 અને આ રેફરન્સ બસ છે. તો અહીંયા હું કોઈક નવી બસ ઉમેરું છું જે રેફરન્સ બસ સાથે કનેક્ટ છે. ઓકે, હવે નવી બસ ઉમેરી તો ઓબ્વિયસ વાત છે, નવી બસ ઉમેરી એટલે એક ન્યૂ બસ ક્રિએટ થઈ એટલે વાંધો નહીં આવે. રેફરન્સ બસ સાથે આપણે કનેક્ટ કરી, આ એક પોસિબિલિટી થઈ. બીજું શું થાય? આ તમારી બસ આમનામ હતી 3, આ એક રેફરન્સ બસ છે. હવે એક નવી બસ છે એનું એડ કરું છું કોની સાથે? જે ઓલ્ડ બસ હતી એની સાથે, બરાબર. તો એક એલિમેન્ટ એડ કરું છું નવી બસ અને ઓલ્ડ બસ વચ્ચે. આ બીજી પોસિબિલિટી થઈ. જો સમજો અહીંયા કઈ એક એલિમેન્ટ પહેલાં મેં એડ કર્યો કોના વચ્ચે? નવી બસ અને રેફરન્સ બસ વચ્ચે. હવે કોના વચ્ચે કર્યો? નવી બસ અને જૂની બસ વચ્ચે. ઓકે, આ એલિમેન્ટ એડ થયો. તો આ બંને વચ્ચે નવી બસ એડ થશે એટલે એક ઝેડ બસનો એલિમેન્ટ વચ્ચે, બરાબર, ન્યૂ બસ ક્રિએટ થશે. હવે ઘણી વખત એવું થશે, લેટ્સ સે આ તમારો ઝેડ બસ આમનામ છે, આ તમારો એલિમેન્ટ આમનામ છે, અહીંયા તમારી બસ છે. ઓકે, તો ઓલ્ડ બસ અને રેફરન્સ બસ વચ્ચે કોઈ એલિમેન્ટ એડ થશે.
ઓકે, ઓલ્ડ બસ અને રેફરન્સ બસ વચ્ચે એલિમેન્ટ એડ થયો તો ઓબ્વિયસ વાત છે તમારા ઝેડ બસ છે એમાં કોઈ નવી બસ ક્રિએટ થતી નથી, એટલે જૂના ઝેડ બસમાં તમારે મોડિફિકેશન કરવાનું થાય. એની એક ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની થાય. બીજું શું થાય તો આ તમારા લેટ્સ છે એલિમેન્ટ છે ત્રણેય, બે જ એલિમેન્ટ છે. આ બંને બસ વચ્ચે હવે હું કોઈ એલિમેન્ટ એડ કરું, બરાબર. પહેલા શું કરતો હતો, રેફરન્સ બસ અને એક ઓલ્ડ બસ વચ્ચે એલિમેન્ટ એડ કરતો હતો. હવે હું બે ઓલ્ડ બસ વચ્ચે એલિમેન્ટ એડ કરું છું, તો એ વખતે પણ નવી બસ ક્રિએટ નહીં થાય, એ વખતે પણ ઇક્વેશન યાદ રાખવું પડશે. તો આ 4 પ્રકારના મોડિફિકેશન થાય. ઓકે, હવે હું તમને મોડિફિકેશન છે એ જનરલ નહીં શીખવાડું, ડાયરેક્ટ એક્ઝામ્પલ કરાવીશ ને એમ જ સમજાવી દઈશ. ઓકે, તો આ કયું મોડિફિકેશન થયું, અહીંયા એક રેફરન્સ બસ મારી પાસે છે, એની સાથે હું ન્યૂ બસ એક એડ કરું છું, નવું એક એલિમેન્ટ એડ કરું છું, બરાબર. તો આ પેલું મોડિફિકેશન જેવું થયું. તો પેલું મોડિફિકેશન જેવું થશે તો તમારો એલિમેન્ટ 0.2 નો એક એડ થશે. ઓકે, હવે શું કરું છું, એક આ બસ મારી હવે જૂની થઈ ગઈ, હવે એક નવી બસ એડ કરું છું, એ કોના વચ્ચે એડ થાય છે, લિંક એડ થાય છે બસ નંબર 1 અને બસ નંબર 2 વચ્ચે. ઓકે, બસ નંબર 1 અને બસ નંબર 2 વચ્ચે. તો બસ નંબર 1 અને બસ નંબર 2 વચ્ચે એડ કરીશ ત્યારે પાછી નવી બસ ક્રિએટ થશે કે નહીં થાય? તો પહેલા નવી બસ ક્રિએટ થતી હતી, ઇઝીલી આપણે કરી શકીએ. ફરી વખત નવી બસ ક્રિએટ થશે, ફરી વખત ઇઝીલી કરી શકશું. કેવી રીતે? જે જૂના બસના એલિમેન્ટ હોય 0.2 એને એઝ ઇટ ઇઝ રાખીશું અને અહીંયા કોપી કરી નાખશું ને અહીંયા કોપી કરી નાખશું, બરાબર. આ રોમાં અહીંયા આ રોમાં એલિમેન્ટને કોપી કરી નાખશું. પહેલા 1x1 નો મેટ્રિક્સ હતો, હવે બે એલિમેન્ટ થઈ ગયા, બે બસ થઈ ગઈ, તો હવે એલિમેન્ટ મેટ્રિક્સની સાઇઝ છે 2x2, જેમાં આ 0.2 નો એલિમેન્ટ હશે 1 1, તો પણ 1 2 હશે એ કેવો હશે 0.2, અહીંથી અહીંયા કોપી કરી નાખશું. 2 1 હશે એને પણ અહીંયા કોપી કરી નાખશું. અને જે 2 2 એલિમેન્ટ છે એ કેવો હશે, 2 2 એલિમેન્ટ હશે તમારો, તો જે પહેલા કેટલી હતી, તો Z11 વત્તા કયો એલિમેન્ટ એડ કરશો, ZB. ZB એટલે Z બ્રાન્ચ જે એડ કરો છો. Z11 ની વેલ્યુ હતી 0.2 વત્તા 0.4, એટલે જે મળશે એ તમારો હવે એલિમેન્ટ મળશે. ઓકે, તો આ બે થઈ ગયા તમારા. ત્રીજો એલિમેન્ટ જોઈએ, શું કરીએ છીએ હવે આ એલિમેન્ટ એડ કરવાનો છે, તે કોના વચ્ચે થાય છે કે ઓલ્ડ બસ અને રેફરન્સ બસ. આ મોડિફિકેશન થયું. ઓલ્ડ બસ, હવે તો 2 ઓલ્ડ બસ થઈ ગઈ, હવે ન્યૂ બસ રહી નથી. હવે ઓલ્ડ બસ અને રેફરન્સ બસ વચ્ચે કરીએ છીએ, તો એના માટે જોઈ લઈએ. આ ત્રીજું મોડિફિકેશન આવી ગયું. મોસ્ટલી આ 3 જ મોડિફિકેશન આવશે, એનાથી વધારે કોઈ મોડિફિકેશન પૂછાશે નહીં. ઓકે, એના માટે શું કરવાનું હવે, તો એના માટે સૌથી પહેલા Z ઓલ્ડ બસ લખી નાખીએ, બરાબર. Z ઓલ્ડ બસ અહીંયા અમે લખી નાખી, જો દેખાય છે. પછી આ એલિમેન્ટ એક તમારે સમજવા જેવું છે. એ એલિમેન્ટ શું છે, તો એ છે ZQQ પ્લસ ZB. ZB તો આપણને ખબર છે કયા જે એલિમેન્ટ એડ કરીએ છીએ, એટલે Z 0.4 એડ કરીએ છીએ 0.4 આવશે. ZQQ શું છે, કઈ બસ સાથે એડ કરીએ છીએ, તો ભાઈ નંબર 2 સાથે એડ કરીએ છીએ. બની શકે ક્યારેક નંબર 1 સાથે એડ કરતો હોય, પણ અહીંયા કઈ સાથે કરીએ છીએ, નંબર 2 સાથે એડ કરીએ છીએ. તો Z22 ની વેલ્યુ કેટલી છે, તો Z22 ની વેલ્યુ હવે કેટલી છે, 0.2 પ્લસ 0.4 0.6 છે. તો ZQQ ઇઝ ઇક્વલ ટુ આવશે Z22. કેમ? કારણ કે 2 નંબરની બસ સાથે આપણે એડ કરીએ છીએ, બરાબર. તો આ સમજાઈ ગયું, આ ફેક્ટર શું છે એ સમજાઈ ગયું. અને પછી આ જે કોલમ હશે એને આપણે અહીંયા લખી નાખશું અને આ જે રો હશે એને આપણે અહીંયા લખી નાખશું, બરાબર. તો આ આખું તમારું ઇક્વેશન બની ગયું, બરાબર. ઇક્વેશનને ગોખતા નહીં, આવી રીતના યાદ રાખજો. એ જે મેટ્રિક્સ મળશે એ તમને મળશે કે જ્યારે હું આ લિંક એડ કરીશ ત્યારે ફાઇનલ તમારો Z મેટ્રિક્સ શું બનશે. તો બની ગયું. સૌથી પહેલાં આપણે આ લિંક એડ કરી, પછી આ લિંક એડ કરી, પછી આ લિંક એડ કરી, તમારો આખો નેટવર્ક રિએક્ટન્સ ડાયાગ્રામ રેડી થઈ ગયો. એ પ્રમાણે તમારું Z બસ આવું બનશે. ઓબ્વિયસ વાત છે, કેટલી બસ છે, 1 અને 2, ટોટલ નંબર ઓફ બસીસ 2 છે. તો તમારા Z બસની સાઇઝ પણ કેવી હોય છે, 2x2 મળી ગઈ. આ તમારો સાચો આન્સર રહેશે. ઓકે, તો આઈ થિંક તમને ખબર પડી ગઈ. 3 મોડિફિકેશન છે, આપણે 1 2 અને 3 એ સમજી ગયા એક જ એક્ઝામ્પલમાં. બની શકે ચોથું મોડિફિકેશન આવે, આવો કંઈ કોમ્પ્લેક્સ એક્ઝામ્પલ હોય તો ચોથું મોડિફિકેશન આવે, અને એના માટેનો ડાયરેક્ટ હું તમને રૂલ સમજાવી દઉં છું. અને કે અહીંયા સુધીના સ્ટેપમાં આપણે પહેલા 3 મોડિફિકેશન જ કરીએ છીએ. ચોથા મોડિફિકેશનમાં શું થાય, લેટ્સ સે અમારી પાસે ઓલ્ડ બસ છે અને બસ નંબર 2 અને બસ નંબર 3 વચ્ચે, એટલે કે બસ નંબર 2, સોરી આ થોડુંક બ્લરી છે પણ તમને હું પીડીએફમાં મોકલાવી દઈશ. બસ નંબર 2 અને બસ નંબર 3 વચ્ચે 3 ઓહ્મનો રેઝિસ્ટન્સ છે આપણે કનેક્ટ કરીએ છીએ. ઓકે, તો બંને ઓલ્ડ બસ છે, ઓલ્ડ બસની વચ્ચે, એટલે ચોથું મોડિફિકેશન થયું. કયું ચોથું મોડિફિકેશન? તો સૌથી પહેલાં તો આ હું લખી નાખ્યું આમનામ. ઓકે, પછી અહીંયા શું આવશે, આ ફેક્ટર હવે શું આવશે, તો એ ફેક્ટર આવશે કઈ બસ છે, તો 2 અને 3 વચ્ચે. તો આ તમારા એલિમેન્ટ હું જનરલ લખું છું, અહીંયા આવશે Z22 વત્તા Z33, એટલે કે Z22 કયું છે, Z22 એટલે 0.75 Z33 એટલે 2.75 વત્તા Z બ્રાન્ચ, અહીંયા આવશે Z બ્રાન્ચ, એટલે કઈ બ્રાન્ચ એડ થાય છે, તો કે 3 ઓહ્મની એડ થાય છે. તો અહીંયા આવશે તમારું, સોરી અહીંયા 2 છે, 3 નથી,
દેટ ઇઝ 2. ઓકે, 2 ઓમ છે. 2 ઓમની બ્રાન્ચ એડ થશે એટલે ZB, ઓકે, ZB ની જે વેલ્યુ હોય માઇનસ 2 ટાઈમ્સ Z23. Z23 એટલે શું? Z23 એલિમેન્ટ 0.25 0.25 બંને Z23. કેમ 23? કારણ કે 2 અને 3 વચ્ચે આપણે એડ કરીએ છીએ એટલે 23 અહીંયા લીધેલું છે. 1 અને 3 વચ્ચે કરતા હોત તો 13 આવે. આ એક ફોર્મ્યુલા યાદ રાખી લેજો. મેં છે ને જનરલ ફોર્મ્યુલા લખી છે ઇન ટર્મ્સ ઓફ 2 અને 3. બરાબર, ચલો આ ખબર પડી ગયા ફેક્ટર. આ બંને શું આવશે? પહેલામાં તો મેં તમને કીધું તો શું કરવાનું, અહીંયા જે હોય એને કોપી કરી દો. બરાબર, પણ આ વખતે શું છે, અહીંયા છે 0.25 માઇનસ 75, 0.75 માઇનસ 0.25, 0.25 માઇનસ 2.75. તો આ માઇનસ આ કરવાનું છે આપણે. એ આવશે એનો કોલમ મેટ્રિક્સ અને એનો જ ટ્રાન્સપોઝ લઈ લેશ તો એનો રો મેટ્રિક્સ અહીંયા આવશે. એનું સોલ્યુશન કરશો એટલે તમને ફાઇનલ ઝેડ મેટ્રિક્સ મળી જશે, ઝેડ બસ મળી જશે. ઓકે, તો આ ચારે ચાર મોડિફિકેશનને મેં તમને એક્ઝામ્પલની મદદથી સમજાવેલા છે. ઓકે, અહીંયા દેખાય છે ઝેડ બસ છે એ કેવો મેટ્રિક્સ છે? ફૂલ મેટ્રિક્સ છે. જ્યારે વાય બસ છે એ કેવો હોય છે? આપણો સ્પાર્સ મેટ્રિક્સ હોય છે. ઓકે, તો આટલા ક્વેશ્ચન, આટલા ટોપિક મને ઇમ્પોર્ટન્ટ લાગતા હતા. જ્યાં રિવિઝન કરાવવાનું હતું મેં રિવિઝન તમને કરાવેલું છે. તમને કોઈ જગ્યાએ ડાઉટ હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો. અહીંયા મેં ટોપિક મેન્શન કરેલા છે જે ઓલરેડી આપણે ડિસ્કસ કર્યા એમાંથી છે. બની શકે કોઈ ટોપિક છે ડિસ્કસ કરવાનો રહી ગયો હોય તો તમારે પ્રિપેર કરવાનો રહેશે, કારણ કે પાવર સિસ્ટમમાંથી આ બધામાંથી ક્વેશ્ચન આવશે. ફોલ્ટ એનાલિસિસ, સિમેટ્રિકલ કમ્પોનન્ટ્સ, કોરોના, સ્કિન ઇફેક્ટ, ફેરન્ટી ઇફેક્ટ, રિએક્ટિવ પાવર કમ્પેન્સેશન, પાવર ફેક્ટર ઇમ્પ્રુવમેન્ટ અને પર યુનિટ સિસ્ટમ. પર યુનિટ સિસ્ટમમાં આપણે જે હમણાં પેપર સોલ્યુશનમાં જોયા એવા ક્વેશ્ચન કરવાના છે. સો આઈ થિંક ધીસ ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર. પાવર સિસ્ટમમાં આટલું કરશો તો વાંધો નહીં આવે. 4 થી 5 માર્કનું પાવર સિસ્ટમમાંથી પૂછાય છે, વધારે પૂછાતું નથી એટલે વધારે પ્રિપેર કરતા નથી. ઓકે, આપણું વેઇટેજ વધારે હોય છે કંટ્રોલ સર્કિટ એન્ડ નેટવર્ક, ઇલેક્ટ્રિકલ મશીન, મેથેમેટિક્સ. ઓકે, આટલું હોય છે. બાકી કંટ્રોલ સિસ્ટમ છે, પાવર સિસ્ટમ છે, આ બધામાંથી 4 4 5 5 માર્કના ક્વેશ્ચન્સ આવતા હોય છે. So I think this is all about today's lecture. Next lecture માં મળશું કાલે એટલે પાવર ઇલેક્ટ્રોનિક્સ વિશે ડિસ્કસ કરશું. Thank you so much. See you guys in my next lecture.